गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહાદેશના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવના આજની એકાદશીને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. આજે નિષાદભાઈ એ નથી આવી શકવાના, એટલે એમની સંચાલન આજે મારા હાથમાં એમણે સોંપ્યું છે. તો ઘણીવાર તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ કે ઘણી બહુ આનંદ થાય કે જ્યારે આપણે સંચાલન કરવાનું હોય ને બધા વૈષ્ણવ સાથે મળીને સત્સંગ કરવાના હોઈએ, એટલે અનાયાસે અમને લાભ મળ્યો. એ બદલ નિષાદભાઈને આઈ ડોન્ટ નો આઈ શુડ સે થેન્ક યુ, બટ વી ડુ મિસ હિમ. એવરી સત્સંગ હી હેઝ ડન સો વન્ડરફુલી. નિષાદભાઈ, પંકજભાઈ, આપણા દીપકભાઈ, બધા જ વૈષ્ણવો અને જે સ્ટેટના વૈષ્ણવો હોય છે એ લોકો એટલી મહેનત કરે છે, સરસ રીતે આપણને સત્સંગનો લાભ આપે છે. અને એ જ આપણા જેજેસીની જે દિવ્ય આપણે ચક્ષુ કહીએ કે કેટલું એમણે વિચાર્યું કેવી રીતે વૈષ્ણવને ભેગા કરવા. ત્યારે કોરોના કાળમાં જ્યારે આપણો વૈષ્ણવ સંઘની સ્થાપના થઈ અને આપણા નેશનલ સત્સંગ શરૂ થયા, એ કેટલી એમની દીર્ઘ દ્રષ્ટિ હું કહી શકું કે કેવી રીતે વૈષ્ણવને જોડવા. અને એ જ વલ્લભકુળની આપણે સાચે પ્રશંસાકારક એમનું કાર્ય છે કે આપણને આવી રીતે જોડી રાખ્યા. અને એમણે કેવું સરસ માર્ગદર્શન આપ્યું એ વખતે કે આપણે હરેક સ્ટેટના વૈષ્ણવને લાભ આપીએ, જેથી કરીને ઘણા વૈષ્ણવ મિત્રો 5 વર્ષથી આપણે સત્સંગ કરીએ છીએ, ઘણા વૈષ્ણવ આઈ હેવ સીન કે એ લોકો બહુ રિઝર્વડ હોય છે બોલવામાં, પણ હવે ધીરે ધીરે નેશનલ સત્સંગના માધ્યમ દ્વારા જ્યારે એમને પણ બોલવાનો સરસ લાવો મળે છે, સત્સંગ આપવાનો, તો એટલા હવે સુંદર રીતે સત્સંગ આપે છે. તો આપણને ઘણીવાર આપણે તો હર સત્સંગમાં કહું છું કે જેજેસીનો જેટલો આભાર માનીએ આપણે એટલો ઓછો છે. કે આપણને પુષ્ટિ માર્ગમાં આગળ વધારવા માટે, સ્પેશિયલી આઈ કેન સે ફોર માયસેલ્ફ, કે આગળ વધારવા માટે એમનો જેટલો ફાળો છે, કેવી રીતે શીખવાડો, કેવી રીતે સમજાવવું વૈષ્ણવને, એ સચોટ માર્ગદર્શન એમણે આપ્યું છે. અને કેવી રીતે સત્સંગને આગળ વધારવા, નાની નાની વિગતો ઉપર એમણે ધ્યાન આપ્યું છે કે કેવી રીતે વૈષ્ણવને જોડવા, કેવી રીતે આપણે સત્સંગમાં કેવી રીતે પાઠ કરવા, કેવી રીતે કયું માર્ગદર્શન ફ્રોમ day one he has always helped us. So really I always say thank you. થેન્ક યુ તો બહુ નાનો શબ્દ છે એમના માટે. આપણે તો જેટલો એમનો આભાર માનીએ એટલો ઓછો છે. અને મહાપ્રભુજીના સિદ્ધાંતોનું એમણે જે રીતે વૈષ્ણવો દ્વારા આપણને બધો લાભ આપે છે, એટલે લાભ અપાવે છે, બહુ જ પ્રશંસ્ય વાત છે. તો રિયલી આપણા નેશનલ સત્સંગ દ્વારા આ વખતે આપણને સેન એન્ટોનિયો ટેક્સાસના વૈષ્ણવ આપણને લાભ આપવાના છે. તો એવરી ટેક્સાસમાં ત્રીજો આઈ થિંક સ્ટેટ, પહેલા ડલાસ હતું, હ્યુસ્ટન, ઓસ્ટિન, આઈ થિંક નેક્સ્ટ ટાઈમ પ્રોબેબલી Austin, no, this is San Andreas, Austin, I would say, yeah. So really, because Texas is a big state like New York and New Jersey, so it's really nice to see that each state, each city of a Texas state are taking part, being a part of this satsang. તો રિયલી આ સત્સંગ ઘણી અલગ અલગ વ્યાખ્યા હોય છે. સત્સંગ એટલે ઘણા કે સત્યનો સંગ, ઘણા કે જે ઠાકોરજીની જે હંમેશા કે જે ઠાકોરજીની સન્મુખ સમીપ લઈ જાય, નજદીક લઈ જાય, એ જ સાચો સત્સંગ. એટલે સત્સંગના તો એટલા બધા ડેફિનેશન છે ને એનું મહત્વ પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ માટે જેટલું કહીએ એટલું ઓછું છે. કારણ કે આ સત્સંગના લાભથી જ આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ, ઠાકોરજીની નજીક આવી શકે છે. અને જે વૈષ્ણવ આપણાથી કેટલા આજે સેન એન્ટોનિયો અત્યારનું ફ્લોરિડા છું, અને સો વી આર સો મચ ડિસ્ટન્સ, રાઈટ, બટ વી સ્ટીલ ફીલ પાર્ટ, અ કોમ્યુનિટી. ધેટ્સ વોટ ઇઝ સંઘ અબાઉટ. જો સમાજ અને સંઘ અલગ છે. પીપલ કન્સિડર વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવ સંઘ ઇઝ ડિફરન્ટ. સમાજમાં બધા જ આવી જાય, સંઘમાં એક દ્રષ્ટિકોણવાળા વ્યક્તિઓ ભેગા થઈ અને આ સત્સંગ કરે, એ જ વૈષ્ણવ સંઘ છે. અને એ જ જેજેશ્રીની એ સ્થાપના છે. તો રિયલી ઘણીવાર આપણે આ સમાજ છે, આ સંઘમાં બધાની એક જ આ દ્રષ્ટિકોણો છે, એક જ ગોળ હોય છે, ઠાકોરજીની સન્મુખ જવું, ઠાકોરજીની સમીપ જવું, કેટલા નજીક જવું. અને એ આપણને જેજેશ્રીઓ બહુ સરસ રીતે આ વૈષ્ણવ સંઘની સ્થાપના કરી. અને એમાં વિવિધ પ્રવૃત્તિઓ આપણી સ્કૂલો ચાલે છે, બાળકોની ક્લાસ છે, બાળ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, વિવિધ ગ્રંથોના ક્લાસ છે, મ્યુઝિકના આપણા કીર્તનના ક્લાસ છે, વાદ્યના ક્લાસ છે, અત્યારના જ હાર્મોનિયમનો ક્લાસ ચાલે છે અત્યારે. સો યસ,
developed all these things to make sure that we all come together. રાધર ધેન આપણે આપણી રીતે વાંચન કરીએ છીએ, બરાબર છે, પણ જ્યારે બીજા વૈષ્ણવ થકી આપણે કંઈક સાંભળીએ છીએ તો કંઈક નવું સાંભળવા મળે છે અને કેટલો આનંદ આજે કરે. આ તો મેં મિસ કર્યું કે આ હું સમજવામાં ઓછું થયું. તો રિયલી ઇટ્સ વી આર વેરી વેરી બ્લેસ્ડ કે આપણને આવા સંઘની સ્થાપના કરી જે અને આપણી ફ્લોરિડામાં એનો સરસ આપણો વૈષ્ણવ સંઘ એકેડેમી અને વૈષ્ણવ સંઘની આપણી ફ્લોરિડા ખાતે વ્રજધામ હવેલી પણ સ્થાપિત થઈ અને બીજી અલગ ઓફકોર્સ મેરીલેન્ડમાં પણ છે અને ધીરે ધીરે હવે આપણે વર્જિનિયામાં પણ થવા જઈ રહી છે. તો જેસીના આશીર્વાદ છે. તો વી શુડ હેવ સમથિંગ ઇન વર્જિનિયા સૂન. જેસી વિલ અનાઉન્સ ઓફકોર્સ એનું નામ પણ જેસી આપશે. તો ઓફકોર્સ ડેલાવેરમાં પણ જગ્યા થઈ ગઈ છે. તો એટલે આઈડિયા ઇઝ નોટ ટુ હેવ ઓનલી હવેલી. આઈડિયા ઇઝ ટુ પુષ્ટિ માર્ગને આગળ વધારવાનો. એ આપણને તમને જે નથી કરતા સત્સંગમાં આપણને શાંતિ ક્યાં મળે? જે તો બહુ સત્સંગમાં બહુ સરસ કહે છે. આપણે હોસ્પિટલમાં બેઠા હોય તો શાંતિ મળવાની છે. બધા દર્દીઓને જોઈને આપણે સારા આખું જીવન અત્યારે તો ખલાસ થઈ જવાનું. પોલીસ સ્ટેશનમાં હોય તો તમને શું લાગે કે આખી દુનિયા ચોર જ છે, રાઈટ? આપણને એવું લાગે ઘણી વાર. પણ હવેલી કે મંદિરમાં જ આપણને શાંતિ મળે, કારણ કે ત્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજે છે. ઠાકોરજીની સન્મુખ તમે બેઠા છો, ત્યાં પોઝિટિવનેસ જ હોય. જ્યાં ઠાકોરજી હોય ત્યાં પોઝિટિવ જ હોય. નકારાત્મક કંઈ આવી જ ના શકે અને જે આવતું એ પણ જતું રહે, કારણ કે ઠાકોરજી એનો અંગીકાર નથી કરતા. ઠાકોરજીને આપણે જે તો કેટલી વાર કહે છે, ઠાકોરજીને ક્લેશ કલહ ગમતો જ નથી. ઠાકોરજીને સદાય શાંતિ પ્રિય અને આપણે તો એમના દાસાનું દાસ છે. ઠાકોર આપણે તો સેવક છે. તો આપણને તો શેનો ક્લેશ હોવો જોઈએ? કારણ કે આપણે તો ઠાકોરજીની સાથે છીએ, ઠાકોરજી આપણી સાથે છે. તો આપણને તો ક્લેશ કોઈ દિવસ થવો જ ના જોઈએ. તો રિયલી આ હવેલી બાંધવાનું કારણ જ આ હોય છે કે એનાથી આપણે બધા વૈષ્ણવ એક સાથે મળીને પ્રવૃત્તિમાં ઠાકોરજીની સન્મુખ જઈ શકે. વિવિધ વિવિધ શૃંગારો જુઓ. હમણાં જ આપણે નવવિલાસના સરસ નવરાત્રિ કે આપણે ગરબા રાસ બધા કર્યા હશે અને હવે શરદ પૂર્ણિમા આવશે, છઠ્ઠીએ મંડે. તો ઇટ્સ આપણા પુષ્ટિ માર્ગમાં તો દરરોજ કંઈક ને કંઈક આવતું હોય છે. ને હમણાં તો છે દિવાળી અન્નકૂટ ને બધું કેટલું સરસ સરસ. ને પછી ગોસાઈજીનો ઉત્સવ આવશે, પછી પાછું ઓળ. એટલે એવરી ડે ઇઝ આપણા માટે આનંદનો છે. પુષ્ટિ માર્ગ ઇઝ જે તો હંમેશા કહે છે, પુષ્ટિ માર્ગ તો આનંદનો માર્ગ છે. એટલે સદાય એમાં આનંદ જ હોવો જોઈએ. એમાં કોઈ દિવસ બીજું વિચારવાનું જ નહીં. ઠાકોરજીની સન્મુખ તો આનંદ જ હોય. જેમ બાળક મા બાપની પાસે આવે તો એને હંમેશા આનંદ જ હોય. એ કઈ બીજું વિચારવાનું જ ન હોય. એ રીતે આપણા તો મહાપ્રભુજીને ઠાકોરજી તો આપણને માટે આનંદ જ છે. તો રિયલી આપણે સૌ બ્લેસ છે ઠાકોરજી અને જેસીના આશીર્વાદથી આપણે આવી રીતે સત્સંગમાં ભેગા થયા છે. તો હવે આપણે સત્સંગની શરૂઆત કરીશું. તો આજે સત્સંગ મંગલાચરણથી શરૂઆત કરીશું. એ આપણને ભાઈ સંભળાવશે. તો પ્રકાશભાઈ, વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરે નમઃ શ્રિયાનાંતાન્નિજાચાર્યાન પ્રણામામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતો સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનિતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાવિશાયિનम् લક્ષ્મીસહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચતા ષડભિર્વિરાજતે યોऽસો પંચધારદયે મમ. થેન્ક યુ પ્રકાશભાઈ. બહુ સરસ રીતે આપણે મંગલાચરણથી શરૂઆત કરી સત્સંગની. તો હવે આપણે આગળ વધતા યમનાષ્ટક એ જે ભાઈ લેશે. તો જય શ્રી કૃષ્ણ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિએ ત્વં મુદા મુરારી પદ પંકજા સુરરમંદરે નુટ્કટામ તથસ્થ નવકાનના પ્રકટ મોડ પુષ્પાંબુના સુરાસુરસ પૂજિતા સ્મરપિતુશ્રિયં બિભ્રતિમ કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોનતા
સગો સગતિતંતુરા સમધિરુદરોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવન ભુવન પાવની મધિકતામને કસ્વને પ્રિયાભિરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ તરંગ ભુજકંકન પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તત સુંદરીમ નમત કૃષ્ણતુર્ય પ્રિયમ અનંત ગુણભૂષિતે શિવ વિરમચિદે વસ્તુતે ઘનાઘન નિવેશદા ધ્રુવપરાશરા વિષ્ટદે વિશુદ્ધ મથુરાતટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ ન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિયા સેવતામ તયા શતશતામિયત કમલજાસપદ નિવયત હરે પ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્યમત્યપુતામ ન જાતુ યમયાતના ભવતિ તે પય પાનત યમોપી ભગિની સુતામ કતમહંતિ તુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા મમસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમે તાવતા ન દુર્લભતમારુતિ મુરરિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ સ્તુતિમ તવ કરોતિકા કમલજાસપત્ની પ્રિયે હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમા મુક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમા સ્મરાશ્રમજલા વચનાન્ભી સકલ ગાત્ર જય સંગમા તવાસ્તકમિદં મુદા પતતિ સુરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વै મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રીહરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિજયભાઈ, બહુ સરસ રીતે આપણે યમનાષ્ટક લીધું. આઈ ફીલ સો ગુડ કે આપણા યંગસ્ટર્સ આમાં સરસ રીતે યમનાષ્ટક હોય કે મંગલાચરણ હોય કે બીજા કોઈ પણ આપણા શ્લોકો હોય કેટલું સરસ રીતે બોલે છે. ઇટ્સ રિયલી યુ ફીલ પ્રાઉડ દેટ આપણો પુષ્ટિમાર્ક આપણા યંગસ્ટર્સ ઘણા કે જે પુષ્ટિમાર્ક આમ થઈ છે, પણ આઈ ડોન્ટ સી ઇટ. I see it's growing, and it's really nice to see young kids to be part of this. કારણ કે એ લોકો જ આપણું ભાવિ છે પુષ્ટિ માર્ગનું. તો રિયલી થેન્ક યુ જયેશભાઈ કે આપણે યંગસ્ટર્સ આવો લાવો આપીએ છીએ. તો હવે આપણે ગયા સત્સંગમાં લાસ્ટ 11 આપણે જે એની આખું રિકેપ આપણને દીપકભાઈ આ વખતે સંભળાવશે. તો દીપકભાઈને વિનંતી કરીએ. વલ્લભાદી શીખી પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનગા કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જયજેશના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મુરવિશ નૈષાદભાઈએ ભાદરવાવતી 11 રોજ આવતી ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ રૂપે વર્ણવેલ છે. પૌરાણિક કથા અનુસાર સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામના પ્રતાપી અને ધર્મનિષ્ઠ અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા રાજાની સભામાં એકવાર નારદજીએ આવીને એ રાજાને જણાવ્યું કે એઓ યમલોકમાંથી અત્યારે પરત પાછા આવી રહ્યા છે અને ત્યાં એમને તમારા પિતાને જોયા અને તમારા પિતાએ કહેવડાવ્યું છે કે તમે ભાદરવાવતી 11 રોજ આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરી અને એનું પુણ્ય એમને અર્પણ કરો. પછી રાજાએ નારદજીના કહેવા મુજબ આ ઇન્દિરા એકાદશીનું વ્રત પરિવારજનો અને રાજ્યના લોકોની સાથે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરી એનું પુણ્ય એમના પિતાને અર્પણ કર્યું. એનાથી એમના પિતાની નરકમાંથી મુક્તિ થઈ અને આ એકાદશીના વ્રતના પ્રભાવથી રાજા ઇન્દ્રસેનને પણ મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થઈ. આ એકાદશીનું વ્રત કરવા માત્રથી ખાલી વ્રત કરીએ તો જ નહીં, પણ એમની પોતાની નહીં પણ એમના પિતૃઓની પણ 7 પેઢીને મોક્ષ અપાવી શકે છે અને એમના બધા જ પાપો દૂર થાય છે. પ્રભુ જ્યારે વ્રજમાં પ્રગટ થયા
ત્યારે લક્ષ્મીજી કે જે ઇન્દિરા નામથી પ્રખ્યાત છે અને વૈકુંઠના અધિષ્ઠાત્રી છે, એમને વ્રજમાં આવવાનું મન થયું. તે વ્રજમાં દાસી બનીને આવ્યા છે. કારણ કે વૈકુંઠમાં તો એક લક્ષ્મીજી છે, પણ અહીં વ્રજમાં તો હજારો લક્ષ્મીથી પણ વિશેષ એવા ગોપીજનોથી પ્રભુ સેવાયેલા છે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. ગોપી ગીતમાં પણ એ જ જણાવ્યું છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્વેત ઇન્દિરા સસ્વદત્રહી. અહીં લક્ષ્મીજી પ્રભુના ચરણની દાસી બનીને સદા સેવાના અર્થે નિવાસ કરે છે. તો એ પ્રશ્ન થાય કે ઇન્દિરા એટલે કે લક્ષ્મીજી દાસી બનીને ચરણારવિંદની ભક્તિ શા માટે કરે? તો એનો જવાબ આપતા ભક્ત કવિ શ્રી દયારામજીએ એમના ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવ્યું છે કે આપ્યું ઉર સ્થળ એ મૂકીને રમા ચરણ સેવા નવ ચૂકે. હૃદય રહિત કદા હરિ કરે પણ પદાશ્રિત નહીં મૂકે. મૂકેના અંધરી છે ભક્તિ નિવાસ માટે અવલંબે સૌદાસ. એ ભક્તિ છે અતિશય દુર્લભ પણ પ્રાપ્તિ થઈ સર્વે પદ સુલભ. સેવો શ્રી કૃષ્ણ કૃપા. લક્ષ્મીજી કે જેમને વૈકુંઠમાં શ્રી હરિએ પ્રભુએ પોતાના ઉરસ્થળ એટલે કે હૃદય કમળમાં વાસ આપ્યો છે, પણ એ છોડીને લક્ષ્મીજીએ દાસી બનીને ચરણ સેવા કરવાનું નક્કી કર્યું. કેમ? કે ચરણારવિંદ એ ભક્તિનું સ્થાન છે, નિવાસ છે. પ્રભુ કદાચ હૃદયમાંથી કંઈક અપરાધવશ કે અન્ય કારણસર ત્યાગ કરી શકે, પરંતુ ચરણારવિંદનો આશ્રય કરનારનો પ્રભુ ક્યારેય ત્યાગ કરતા નથી. અને તેથી જ સૌ ભક્તો દાસ બનીને ચરણારવિંદની ભક્તિની જ ઝંખના કરતા હોય છે. એ ભક્તિ અતિશય દુર્લભ છે, પરંતુ એકવાર જેને પ્રાપ્ત થઈ જાય એના માટે બધું જ સુલભ થઈ જાય છે, એમ દયારામજી કહે છે. અને પ્રભુ આધિદૈવિક એટલે કે અલૌકિક લક્ષ્મીનો જ અંગીકાર કરે છે. તો આપણને એમ થાય કે લક્ષ્મી ક્યારે લૌકિક કે અલૌકિક હોય? તો જયરાજ આપના વચનામૃતમાં જણાવે છે કે લક્ષ્મી લૌકિક કે અલૌકિક હોતી નથી, પણ એમાં રહેલો આપણો ભાવ એ લક્ષ્મીને લૌકિક કે અલૌકિક બનાવે છે. સાંસારિક સુખો ભોગવવાની ઈચ્છાથી પોતાના ઉપભોગ માટે જો લક્ષ્મીનો ઉપયોગ કરવામાં આવે તો તે લક્ષ્મી લૌકિક કહેવાય છે. અને પ્રભુ પ્રીત્યર્થે તત્સુખની ભાવનાથી કે પરોપકાર વૃત્તિથી જો લક્ષ્મી વપરાય તો એ અલૌકિક લક્ષ્મી કહેવાય છે. અહીં બ્રજમાં હજારો લક્ષ્મીઓથી પણ વિશેષ આ ગોપીજનો પ્રભુને એક જ વિનંતી કરે છે કે એમને તમારા માટે જ પ્રાણ ધારણ કર્યા છે, અને એથી અમો ગોપિકાઓ આપને બધી દિશાઓમાં શોધી રહી છીએ, માટે હે પ્રભુ આપ અમને દર્શન આપો. દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા ત્વયિ ધૃતા સવ ત્વામ વિચિંબતે. માટે આ એકાદશીને ઇન્દિરા એકાદશી કહે છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં કૃપાબેને શિક્ષાપત્ર 32 શ્લોક 6 થી રસપાન કરાવ્યું. આપણે ગયા સત્સંગમાં વૈષ્ણવોને કયા કયા 22 દોષમાંથી મુક્ત થવાની જરૂર છે તે પૈકી 20 દોષ જોયા હતા. 21મો દોષ શ્રી મહાપ્રભુજીથી વિમુખ થવું તે છે. આપણે શ્રી મહાપ્રભુજીને બહુ જ માનીએ છીએ, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ પણ કરીએ છીએ, સેવન કરીએ છીએ, પણ શું મહાપ્રભુજીનું માનીએ છીએ? આપણે આપની જાતને જ આ પ્રશ્ન કરવાનો છે. શ્રી મહાપ્રભુજીએ રચેલા ગ્રંથો 16 ગ્રંથ કે જે વલ્લભ ગીતા કહેવાય છે, શ્રી સુબોધિનીજી વગેરે અનેક ગ્રંથોની રચના એ શ્રી મહાપ્રભુજીનું વાંગ્મય સ્વરૂપ છે. તો એ ગ્રંથોનું શ્રવણ પઠન કરી
એમાં જણાવેલ આજ્ઞાઓનું પાલન કરવાની પણ આપની નૈતિક ફરજ છે. તો એ આજ્ઞાઓનું પાલન કરવામાં રુચિ રાખવી અને બસ એક જ વાત યાદ રાખવી કે આશરો એક શ્રી વલ્લભાધીશ કો. 22મો દોષ છે ખોટા વાદ વિવાદમાં રચ્યા પચાર્યો. વાદ વિવાદથી વ્યગ્રતા જ વધે, મન વ્યગ્ર થાય, ઉદાસ થાય. એના કરતા એક જ સિદ્ધાંત રાખવો, સામેની વ્યક્તિને એમ જ કહેવું કે તમે જે કહો છો એ સાચું, તમે કહો છો એ જ બરાબર છે. એનાથી વૃથા લાભ નહીં થાય અને મન હંમેશા પ્રસન્ન રહેશે. ત્યારબાદ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વૈષ્ણવોને કહ્યું કે વૈષ્ણવોમાં કેવા ગુણ હોવા જોઈએ કે જેથી પ્રભુ પ્રસન્નતાથી હૃદયમાં બિરાજે. તો સૌ પ્રથમ ગુણ છે દીનતા. વૈષ્ણવના વાણી, વર્તન અને વ્યવહાર ત્રણેયમાં દીનતા છલકાવી જોઈએ. શ્રી રાયજી મહાપ્રભુજી જણાવે છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધનમ. પ્રભુ આપણી સંપત્તિ, આપણે ત્યાંના 56 ભોગ, આપણા સાધનો એનાથી પ્રસન્ન થતા નથી, પરંતુ આપની દીનતા જ એકમાત્ર પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. પદ્મનાભદાસજીને ત્યાં કઈ સંપત્તિ હતી, કયા સાધન હતા? એકમાત્ર દીનતા, નિષ્કંચનતાથી જ પ્રભુ એમના છોલાને 56 ભોગ કરતા પણ અધિક માનીને આરોપતા હતા. ગદાધરદાસ, એમને તો માત્ર જલ અંગીકાર કરાવ્યું તો પણ પ્રભુ અતિ પ્રસન્નતાથી અંગીકાર કરીને એમને ત્યાં બિરાજતા. એમની દીનતાને વશ હતા. દયારામજી કહે છે કે દીનતાના પાત્રમાં મન મની મૂકીને ભેટ ભગવંતને ધરીએ છીએ. દીનતા શ્રી પુરુષોત્તમદાસ શેઠ પાસેથી શીખાય. તે વખતના 56 કરોડના આસામી કે જેની પાસે રાજા સહાય માંગવા આવતા, એઓ પણ પોતે એકમાત્ર પરદની પહેરીને ગાયોની સેવા જાતે કરતા. આવી દીનતા હોય તો પ્રભુ પ્રેમથી હૃદય કમલમાં નિવાસ કરે છે. વૈષ્ણવોએ શુદ્ધતાનો ખ્યાલ રાખવો, વ્યવહાર અને વાણીમાં શુદ્ધતા રાખવી. શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યાની સમસ્તાનામ ભાવમ જાનાતી માનસમ. પ્રભુ આગળ ચતુરાઈ ન કરવી એ અંતર્યામી છે, આપના મનના બધા જ ભાવોને જાણે છે. વૈષ્ણવ નિષ્પ્રપંચી હોવા જોઈએ, કોઈની પણ સાથે પ્રપંચ આચરવા નહીં. આપને સૌએ સેવાના અનવસરમાં પ્રભુની લીલા ભાવનાઓનું ચિંતન કરવું. આપશ્રીના સુંદર હોતા બહુજીએ ચિંતનના ધોળમાં પણ આ જ કહ્યું છે, નંદ નંદન સખી સુંદર વાલો ચિંતન એનું કરીએ જી. આપણે શ્રી મહાપ્રભુજીના આશ્રિત રહેવું, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં, એમના વચનામૃતમાં નિષ્ઠા રાખવી, એનું આચરણ કરવાનો સંકલ્પ કરવો. લૌકિક કામનાઓમાંથી ક્રમશઃ વિરક્તિ કેળવવી. રજ ભક્તોની ચરણ રજની અભિલાષા એટલે કે ઈચ્છા રાખવી. ઉદ્ધવજી પણ એ જ કહે છે કે વંદે નંદ વ્રજ સ્ત્રીનામ પાદ રેણુમ અભિક્ષણશ તાશામ હરિકથોદ્ગીતમ પુનાપી ભુવનત્રયમ. નંદના વ્રજની સ્ત્રીઓની ચરણરજ કે જે ત્રણેય લોકને પાવન કરનારી છે, એ મને પ્રાપ્ત થાય. પ્રભુના ગુણગાનમાં તત્પર રહેવું, એના અર્થોનું ચિંતન કરવું. શ્રી મહાપ્રભુજી પણ એ જ કહે છે, સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી તિર્મમ. અનન્ય આશ્રય કરવો. ભગવદ્ ગીતામાં પણ પ્રભુ કહે છે કે અનન્ય આશ્રય કરનારના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. અનન્યાશ્ચિતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવદ ભાવમાં પ્રીતિવાલા થવું, અહંતા મમતામાંથી વિરક્તિ રાખવી એટલે કે ધીરે ધીરે એનો ત્યાગ કરવો.
કોઈ પણ વૈષ્ણવમાં જે સારા ગુણો છે, ભગવત ગુણો છે, એ પૂર્ણ રૂપે હૃદયમાં આવે એવો પ્રયત્ન કરવો અને એમના સંગમાં વધુ રહેવા પ્રયત્ન કરવો. જયરાજ આપના વચનામૃતમાં કહે છે કે કોઈ એક ઝાડ પર સંતરા, પપૈયા, કેરી, મોસંબી બધા ફળો લાગતા નથી, પરંતુ આપણે એક બાસ્કેટ લઈ અને બધા એક એક ફળ કરી અને એ બધા જ ફળો એક સાથે રાખી શકીએ છીએ. બસ આ જ રીતે વૈષ્ણવોમાં જે ગુણ સારો દેખાય એને ગ્રહણ કરવો, એના દોષ તરફ આપણે દ્રષ્ટિ રાખવી નહીં. અને એવું કંઈક વાક્ય બોલે, એવું કરે તો જય શ્રી કૃષ્ણ કરીને ઉભા થઈ જવું. આ સુંદર વચનામૃત જયરાજ આપના વચનામૃતમાં કાયમ કહે છે. શ્રી કૃષ્ણના તાપ અને ક્લેશની આરતી અને ભાવ રાખવા, કે જેથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ એ આવશે, અને માટે એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખ. ભક્તિ રસમાં તરબોળ રહેવું અને લૌકિક રસમાંથી વિરક્ત રહેવાનો પ્રયત્ન કરવો. સેવા, સ્મરણ, સત્સંગ વગેરેનો આગ્રહ રાખવો. મનથી શ્રી કૃષ્ણની લીલાઓનું, એમની ભાવનાનું ચિંતન કરવું. પ્રભુના દર્શન માટે સદા વ્યાકુળ રહેવું. વ્રજ ગોપિકાઓની જેમ કૃષ્ણ દર્શનની લાલસા રાખવી. સેવામાં અનેકવિધ મનોરથ કરવા અને એ મનોરથ પૂર્ણ કરવા તન, મન અને ધન જોડવા પ્રયત્ન કરવો. શક્તિ ન હોય તો પણ મનથી તો મનોરથ કરવા જ, અને જે મનોરથ પ્રભુ કૃપાથી પૂર્ણ થાય એ પ્રસન્નતાથી કરવા. પરંતુ આ બધું કરવાનો અર્થ એવો નથી કે આપણે ગૃહસ્થાશ્રમ ધર્મ છોડી દેવાનો, કે બગાડી દેવાનો, કે ઘરમાં કોઈની સાથે ક્લેશ કરવાનો. ના, જે સ્થિતિમાં પ્રભુ રાખે તે પરિસ્થિતિમાં રહી કાપટ્ય ભાવથી બધા જ લૌકિક વૈદિક કાર્યો કરવા અને વૈષ્ણવ ધર્મ સહજતાથી નિભાવવો. શ્રી મહાપ્રભુજી પણ આ જ વસ્તુ 16 ગ્રંથમાં કહેતા કહે છે કે વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્ય. સર્વ કાર્યો તત્સુખની ભાવનાથી કરવા. હવે પેલા 22 દોષો નિવૃત્ત થાય અને ઉપરોક્ત ગુણોને જો આપણે ધારણ કરીએ તો પ્રભુ આપણા હૃદયરૂપી કમળમાં, હૃદયરૂપી મંદિરમાં અવશ્ય પધારશે જ, એમાં કોઈ જ સંશય નથી. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં નમ્રતાબેને સાંજી લીલા વિશે સમજાવ્યું. સાંજી લીલા એ રાધાજી અને શ્રી કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલો વ્રજનો એક ખાસ ઉત્સવ છે. અહીં કલા અને આસ્થાનો સુંદર સંગમ જોવા મળે છે. સાંજી લીલાનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજી સહિત વ્રજ 84 કોષમાં કરેલી વિવિધ પ્રકારની લીલાઓ છે એની અનુભૂતિ ચિત્રો કે રંગોળીના માધ્યમથી કરાવવાનો છે. આમાં વ્રજના દરેક સ્થળોની લીલાઓનું ચિત્રણ કરવામાં આવતું હોવાથી જાણે આપણે સૌ ભાવાત્મક રીતે વ્રજની માનસી પરિક્રમા કરવાની અનુભૂતિ કરી શકીએ છીએ. રાધાજી, લલિતા, વિશાખાજી વગેરે સખીઓની મદદથી ફૂલો અને રંગોની કલાત્મક કૃતિઓ બનાવતા. આ સાંજી લીલા દ્વારા પ્રભુ પોતાના ભક્તોને સંયોગનું સુખ આપી અને રસદાન કરે છે. સાંજી લીલાનું પ્રખ્યાત પદ હરિ તુમ કોન હો રી વ્રજ મેં ફૂલવા બીન આઈ. એ પદમાં રાધા અને કૃષ્ણ વચ્ચેનો મીઠો ઝઘડો, સંવાદ મનને અતિ પ્રસન્નતાથી ભરી દે છે. પ્રભુને શ્યામા સખી બનાવી બરસાણા લઈ જઈને સાંજી પૂરવાનો પ્રસંગ પણ મનને અતિ આનંદમય બનાવી દે છે. કૃષ્ણ પાસે સાંજી કરાવવાને માટે લલિતાજી વગેરે સખીઓ પણ કીર્તિજી સમક્ષ જૂઠું બોલે છે કે નંદગામથી શ્યામા સખી આવી છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં કેતકીબેને 252 વૈષ્ણવની વાર્તા પૈકી ગુસાઈજીના સેવક ભૈલા કોઠારી કે જે રાજનગર અસારવામાં રહેતા હતા એમની વાર્તાનો ભાવ કહ્યો. જ્યારે શ્રી ગુસાઈજી પ્રથમવાર દ્વારકા પધાર્યા ત્યારે રાજનગરમાં આ ભૈલા કોઠારી
અને જેતા કોઠારી આપના શરણે આવ્યા અને કર્તવ્ય પૂછ્યું તો લાલજીનું સ્વરૂપ પધરાવી અને સેવા કરવા કહ્યું. પણ વૈલા કોઠારીની ઈચ્છા તો શ્રી ગુસાઈજીની જ સેવા કરવાની હતી. તેથી શ્રી ગુસાઈજીએ પોતાના પાદુકાજી પધરાવી આપ્યા. એકવાર વૈલા કોઠારીનો મનોરથ પૂરો કરવા શ્રી ગુસાઈજી દ્વારકા જવા નીકળ્યા. વચ્ચે ફતેપુર સિકરી પધાર્યા. બિરબલની વિનંતીથી એમને ત્યાં પધાર્યા અને ત્યાંથી ઉતાવળે રાજનગર જવાનું કહ્યું. તો બિરબલે ચાંપાભાઈ ભંડારીને પૂછ્યું કે કારણ શું છે કે આપ આટલા જલ્દી પધારે છે? ત્યારે ચાંપાભાઈ ભંડારીએ જણાવ્યું કે ભંડારમાં કરજ બહુ થઈ ગયું છે, તેથી ગુજરાત પધારે છે. બિરબલે કહ્યું કે કરજ હશે તો હું ચૂકવી દઈશ, પણ શ્રી ગુસાઈજી અમારે ત્યાં પધારે. શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે, મનની વાત જાણી ગયા. તેથી અડધી રાત્રે બિરબલને ત્યાંથી કોઈને કહ્યા વગર નીકળી ગયા અને કહ્યું કે હવે આ આપણા કામનો રહ્યો નથી. અહીં એ સિદ્ધાંત બતાવ્યો કે વૈષ્ણવોએ ગુરુના કાર્યમાં લૌકિક બુદ્ધિ ક્યારેય કરવી નહીં. બીજા એક પ્રસંગમાં એકવાર ચાચા હરિવંશજીએ શ્રી ગુસાઈજીને 3 વાર કહ્યું કે ભૈલા કોઠારી પર ઘણું દેવું થઈ ગયું છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે દ્રવ્યની તો શી વાત છે, પણ દ્રવ્ય મળ્યા પછી ભૈલા કોઠારીનું મન અત્યારના જેવું નહીં રહે. આ વાત ભૈલા કોઠારીએ જાણી તો કહ્યું કે આપે આવા વચન કેમ કહ્યા? તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે તારી બુદ્ધિ તો મારામાંથી ક્યારેય બીજે નહીં જાય એ મને ખબર છે, પરંતુ આપ તમારા મિશે બીજા વૈષ્ણવોને બતાવવા માટે આ સિદ્ધાંત કહ્યો કે દ્રવ્ય મળે તો બુદ્ધિ નિર્મળ અને સ્વચ્છ ના રહે. ભૈલા કોઠારી તો અંતરંગ સેવક છે, પણ એમના બાને જણાવ્યું કે કોઈ ઓછી પાત્રતા વાળા હોય તો તે દ્રવ્ય પામી વિમુખ થઈ જાય. તેથી કદાચ ધન વિનાના કોઈ થઈ જાય તો પ્રભુની વિશેષ કૃપા જ જાણીએ તો જ આપણને સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય. ત્રીજા એક પ્રસંગમાં બાજ બહાદુર નામનો સેનાપતિ કેટલાક લોકોની ચળવણીથી શ્રી ગુસાઈજી સામે અસારવામાં ચડી આવ્યો. પણ જ્યારે શ્રી ગુસાઈજીને સાક્ષાત ઈશ્વર સ્વરૂપે જોયા તો એમને દંડવત કરી ચાલ્યો ગયો. પણ જતા જતા તે વખતે વરસાદના દિવસોમાં વરસાદ ન પડતો હતો. તેથી શ્રી ગુસાઈજીને વિનંતી કરી તો કહ્યું કે તમો ઘેર જશો તે પહેલા વરસાદ થશે. બાજ બહાદુરે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને કોઈ એવી વસ્તુ આપો કે જેને હું મારા મસ્તક પર સદા પધરાવું. તો એક સોપારી આપી, જેને માથે પાઘમાં બાંધી અને એ ઘરે જવા નીકળ્યા. રસ્તામાં ખૂબ જ વરસાદ પડ્યો. ત્યારે જેને ચાળી ખાધી હતી અને મારી નાખવાનું કહેતા એની માં ગુસાઈજી પાસે એમના પુત્રને લઈને શરણે આવી અને શ્રી ગુસાઈજીએ એને ન મારવાનું કહ્યું. અહીં એ સિદ્ધાંત જણાવ્યો કે ગમે તેવો માણસ હોય પણ એના પર દયા રાખ. આમ ભૈલા કોઠારીના સંગથી કેટલાય લોકો શરણે આવ્યા. આવા કૃપા પાત્ર હતા, એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં શ્રી ભરતભાઈએ સાંજીનું કીર્તન ખેલત સાંજી રંગ રહ્યો, ખેલત સાજી રંગ રહ્યો, આનું સુંદર ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે ભાઈ શ્રી અમિતભાઈને વિનંતી કરું. આજની પાસાંકુશા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શિવલ્લભાધીશ કી. થેન્ક યુ દીપકભાઈ. આપે રીકેપ એટલું સરસ રીતે સમજાવ્યું. તમે જે પેલા વૈષ્ણવના લક્ષણો કયા, વાદ વિવાદ ન કરવો, દીનતા રાખવી, પ્રભુ આશ્રય કરવો અને શુદ્ધતા વ્યવહારની અને આશ્રય, એ આશ્રય આપણે ઠાકોરજીનો સતત રાખવો જોઈએ. આપણે શરૂઆતમાં તમે જેમ કહ્યું કૃતાર્થોહમ 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 અન્ય સંશય, ઠાકોરજીમાં સંશય થાય જ નહીં. અને વૈષ્ણવનું લક્ષણ જ એ છે
કે જે દિવસે આપણે સમર્પિત થઈ ગયા પછી કોઈ ચીજનો ઠાકોરજી માટે કોઈ સંશય થવો જ ન જોઈએ, કારણ કે એમાં જ આપણી દ્રઢતા છે. અને એ દ્રઢતા વધારવા માટે જ આ સત્સંગની જરૂર છે. જ્યારે આપણે સાંભળીએ છીએ વારંવાર ત્યારે આપણી દ્રઢતા વધતી જાય છે. ઠાકોરજીની નજીક આપણે વધારે ને વધારે જતા જઈએ. ઘણીવાર આપણને ઘણા વૈષ્ણવ ઘણું કહી જતા હોય ઘણું. અમે આપણે બહુ સરસ હમણાં પાછું રિકેપમાં કીધું કે વાદ વિવાદમાં ન ઉતરવું. કારણ કે એ વસ્તુને આપણે સરસ રીતે જય શ્રી કૃષ્ણ કરીને જતા રહેવું, મૌન રાખવું. કારણ કે જ્યારે આપણે વાદ વિવાદમાં ઉતરીએ ત્યારે આપણા ઘણીવાર ન કહેવાનું કહેવાય જાય. ઘણીવાર એવું થાય કે આપણે નથી કેવું ને કહીએ, રાઈટ. તો આપણે વાદ વિવાદમાં ઉતર, કારણ કે આપણે તો ઠાકોરજીના ભક્ત છે, ઠાકોરજીના શરણે છે, પછી એમાં વાદ વિવાદ હોય જ નહીં. તો રિયલી આ એક આપણને પાછું એક ધ્યાન દોરાવે છે કે આપણે કોણ છીએ, આપણે કોના શરણે છીએ. તો બહુ જ સુંદર આપણે રિકેપ કર્યું. તો હવે હું ફરીથી આપને વિનંતી કરીશ કે આપ 11 દર્શનનો પણ લાભ આપશો વૈષ્ણવને, જેથી કરીને આ જે નિષાદભાઈની ખોટ આપણને જે ચાલી રહી છે તમે આજે એની લાભ આપો વૈષ્ણવને. વલ્લભાધીશ કી જય. પૂર્ણાનંદ કુમારો મેં સ્વાંગની વૃષભાન કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. આપની સમક્ષ પરિવાર એકવાર આજે એકાદશીનું મહાત્મ્ય સમજાવવાનું એક સૌભાગ્ય કહીએ તો પ્રાપ્ત થયું છે. નૈષાદભાઈની ખોટ તો ચાલે જ, બહુ ટૂંકા સમયમાં પણ પ્રયત્ન કરું કે એકાદશીનું મહાત્મ્ય થોડું સમજાવવાનો પ્રયત્ન કરું. તો હવે આપણે આસોવતી 11 ના રોજ આવતી પાશાંકુશા એકાદશીના વ્રતનું મહાત્મ્ય જોઈએ. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. આ એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે અને બધા પાપોનો નાશ થાય છે. શ્રી હરિનું સંકીર્તન કરવા માત્રથી જ પૃથ્વી પરના બધા જ સ્થળોની યાત્રા કરવા જેટલું ફળ મળે છે. પાપાચારી પ્રવૃત્તિ કરવા છતાં પણ જો મનુષ્ય કમલનયન એવા શ્રી ભગવાનની શરણમાં આવે તો તે નિસંદેહ યમયાતના એટલે કે યમના પાશમાંથી છુટકારો મેળવે છે. સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ, 100 રાજસૂય યજ્ઞ એ આ એકાદશી કરવાના ફળના 16મા ભાગના પુણ્ય બરાબર પણ નથી, એટલું આ એકાદશીનું મહાત્મ્ય છે. તેથી આ એકાદશી નારાયણને પણ અતિશય પ્રિય છે. પ્રાચીન સમયમાં વિંધ્યાચલ પર્વત પર ક્રોધન નામનો દુષ્ટ રાક્ષસ રહેતો હતો. તે ખૂબ જ ભયંકર અને દયાહીન હતો. એનું આખું જીવન હિંસા, લૂંટફાટ અને ખોટી સંગતમાં તેમજ પાપ કાર્યો કરવામાં જ પસાર થયો. જ્યારે તેનો અંતિમ સમય આવ્યો ત્યારે એને મૃત્યુનો ભય લાગવા માંડ્યો. અને જ્યારે તેને લેવા યમદૂત આવ્યા અને કહ્યું કે કાલે તારા જીવનનો છેલ્લો દિવસ છે, ત્યારે તેને ખૂબ જ ભય લાગવા માંડ્યો. વળી તેને તેનું વિતાવેલું જીવન યાદ આવવા લાગ્યું અને એનાથી એના ભયમાં ખૂબ જ વધારો થયો. તે ભાગ્યો અને મહર્ષિ અંગીરાના આશ્રમમાં ગયો અને તેમના પગે પડી ખૂબ જ વિનંતી કરી પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું કે હે ઋષિવર, મેં મારા જીવનમાં બહુ જ પાપો કર્યા છે. કૃપા કરીને મને કંઈક એવું બતાવો કે મારા બધા પાપો બળી જાય અને મોક્ષ મળે. તેમની પ્રાર્થના સાંભળી ઋષિ પ્રસન્ન થયા અને આસો માસમાં આવતી પાશાંકુશા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. તેના આગ્રહથી ક્રોધનને વિધિ બતાવી અને કહ્યું કે શ્રદ્ધાપૂર્વક અને સંપૂર્ણ વિધિપૂર્વક તું આ વ્રત કરજે. ઋષિના કહેવાથી ક્રોધને પાશાંકુશા એકાદશીનું વ્રત ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક અને સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક કર્યું. તેનાથી શ્રી હરિ ખૂબ જ પ્રસન્ન થયા અને આ રીતે એના સઘળા પાપો દૂર થયા અને ભગવાન નારાયણની કૃપાથી યમદૂતો પણ પાછા ગયા. જો આપનું મન પવિત્ર હોય તો જ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક વ્રત થાય. હવે આપણે પાશાંકુશા એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય જોઈએ. અનેક પાપો કરવા છતાં જે કૃપાપાત્ર જીવો છે એમનો અંગીકાર શ્રી ગુસાઈજી કરે છે, કારણ કે તેઓ પરમ દયાળુ છે.
શ્રી ગુસાઈજીની કૃપાથી કોઈ પણ દેવી દેવતા તેમજ ત્રણેય પ્રકારના તાપ પાપ એટલે કે આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક અને સાંસારિક સંકટો પણ પ્રતિબંધ કરતા નથી. એટલું જ નહીં, પરંતુ તેમની કૃપાથી લોકો જેને મોક્ષપદ કહે છે ત્યાં નહીં, પરંતુ તેનાથી પણ અધિક નિત્ય લીલા સ્થાન એટલે કે ગોલોક વ્રજ મંડળમાં કૃપાપાત્ર ભગવદીજનોનો અંગીકાર થાય છે. ગોપાલદાસે પોતાના આખ્યાનમાં ગાયું છે કે ભક્તના જીવના ભાગ્ય વિસ્તર્યા, તેને હેતે આપ પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. આ પ્રકારે ભક્તો અને દૈવી જીવોના ભાગ્યની સફળતા કરવા પ્રભુએ ઈચ્છા કરી સાક્ષાત અગ્નિ સ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થઈ દૈવી જીવોનો અંગીકાર કર્યો. અનેક પાપો કરીને કુસંગથી અધમ થયેલા જીવોને શ્રી ગુસાઈજીએ યમના પાશમાંથી અને અંકુશમાંથી છોડાવી આસોવતી 11ના રોજ ઉદ્ધાર કર્યો હતો. તેથી આ એકાદશીને પાશાંકુશા એકાદશી કહેવાય છે. પાશ એટલે યમરાજ પાસે જીવોને બાંધવા માટેનું દોરડું અને કુશા એટલે યમ પાસે જીવોને શિક્ષા કરવા માટે રખાતું આયુધ એટલે કે અંકુશ. શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, જે પાશાંકુશા એકાદશીનું વ્રત કરે છે તે સાંસારિક સંકટોમાંથી અને અનેક પ્રકારના તાપમાંથી બચી જાય છે અને સુખ શાંતિ ભોગવે છે. બસ નૈષદભાઈની ગેરહાજરીમાં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. એ પણ કઈ ભૂલચૂક થાય તો આપ તો બધા ભગવદીઓ છો, કૃપા કરીને માફ કરશો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે ભાઈ શ્રી અમિતભાઈને પુનઃ વિનંતી કરું. શ્રી વલ્લભાધીશ. થેન્ક યુ દીપકભાઈ. આપણે આટલી શોર્ટ નોટિસમાં પણ સરસ રીતે 11 દર્શન કરાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. ઓફકોર્સ આપણે નૈષાદભાઈની ખોટ તો ચાલે જ છે, પણ કેવી રીતે વૈષ્ણવ એકબીજાને સાથે મળી ને એકબીજાને સહયોગથી સત્સંગ કરાવે છે, આ એક તાજું ઉદાહરણ છે કે આજ સવારને જ અમને ખબર પડી કે નહીં આવી શકે ને એમને તો રાતના સત્સંગ હતો ત્યાંની ઇન્ડિયામાં 11 રાતના, તો એ વેરી શોર્ટ ટાઈમ હી ટુક દેટ લીપ એન્ડ ગેવ અસ ધ આપણને 11 દર્શન કરાવ્યો. તો રિયલી થેન્ક યુ દીપકભાઈ. અને આ જ સાચી વૈષ્ણવતા છે, કેવી રીતે વૈષ્ણવ એકબીજાને સહાય થઈને આપણે પુષ્ટિ માર્ગમાં આગળ વધીએ. તો રિયલી ધીસ વોઝ અ લાઈવ એક્ઝામ્પલ, આઈ કેન સે ધેટ. સો થેન્ક યુ અગેન દીપકભાઈ. તો હવે આપણે સત્સંગને આગળ વધારતા જયેશભાઈને વિનંતી કરીશું કે આપણને ગ્રંથ દર્શન, જે આપણે શિક્ષાપત્રનું આગળ આપણને રસપાન કરાવે. તો જયેશભાઈ. જયશ્રીના ચરણોમાં સાક્ષાત દંડવત અને સર્વ વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ. તો આપણે 32માં શિક્ષાપત્રમાં વિદ્યા તથા અવિદ્યાનો પ્રકાર કયો આપણે. તો વ્રજ ભક્તોની અવિદ્યા પ્રભુ જ નિવૃત્ત કરી અને પ્રભુએ જ એમની વિદ્યા સિદ્ધ કરી. એ ભક્તોનું સામર્થ્ય અવિદ્યા દૂર કરવાનું તથા વિદ્યા સિદ્ધ કરવાનું ન હતું. પ્રભુએ જ એમને સામર્થ્ય આપ્યું. ત્યારે તેઓ સકલ પ્રતિબંધ તોડીને રાસ પંચાધ્યાયમાં બતાવ્યા પ્રમાણે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ જ કૃપા કરીને સિદ્ધ કર્યું. એમને જ્યારે સૌભાગ્ય મત થયો ત્યારે પ્રભુ અંતર ધ્યાન થયા. જે પ્રભુની સાથે પોતે રમણ કર્યું હતું તે પ્રભુ વિના તેઓ રહી શક્યા નહીં. એ ભક્તોએ પ્રભુ પ્રાપ્તિને અર્થે યાવચ્છક્ય સાધન કર્યું. એમના સર્વ સાધન વ્યર્થ ગયા. અંતે ભગવદ લીલા કરી. નિસાધન થઈ શ્રી યમુનાજીના તીર પર બેસી એમને રુદન કર્યું. એ પ્રકારે જ્યારે પોતે નિસાધન થઈ શ્રી યમુનાજીના તીર પર બેસી એમને રુદન કર્યું, એ પ્રકારે જ્યારે પોતે નિસાધન થઈ દૈન્ય દર્શાવ્યું, ત્યારે જ પ્રભુ પ્રગટ થયા અને એમનો મનોરથ પૂર્ણ કર્યો. આમ પુષ્ટિ માર્ગમાં જીવકૃત સાધનથી ફળ થતું નથી. ફળ તો પ્રભુ જ કૃપા કરે ત્યારે જ થાય છે. સર્વનું કારણ ભગવદ ઈચ્છા જ છે
અને ઈચ્છાથી પ્રતિકૂળતા પણ દૈન્ય કરવાથી નિવૃત્ત થાય છે. નિત જન ઉપર પ્રભુ પોતાની ઈચ્છા અનુકૂળ કરે છે, અને જો ભગવદ ઈચ્છા અનુકૂળ થઈ તો પછી દાસનું શું દુર્લભ છે. જો લોકો પણ નિજ જન ઉપર ભક્તોને દૈન્ય જ એક સાધન છે. દૈન્યને વિરોધી અભિમાન તથા મદનો ત્યાગ કરવો. જો એ પણ ન બને તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવો. એમનો ગ્રંથો, સુબોધિનીજી નિબંધ અને સોદસ ગ્રંથાદિકનું અવલોકન કરવું અને દુસંગથી દૂર રહેવું. જ્યારે સર્વ દોષ નિવૃત્ત થાય છે એવું નિરૂપણ 33માં શિક્ષાપત્રમાં કર્યું છે. અસ્મિન માર્ગ પ્રભોર ઈચ્છા માત્રમ સર્વત્ર કારણમ સૈવ ચાવરણમ યાવત પ્રતિકૂલા ફલમ નિજે. આ પુષ્ટિ માર્ગમાં સર્વ કાર્યમાં માત્ર પ્રભુની ઈચ્છા જ કારણ છે. જ્યાં આપ ઈચ્છા આપના ફલમાં પ્રતિકૂળ થાય છે ત્યાં સુધી જ આવરણ રહે છે. શ્રી વલ્લભીદીસના પુષ્ટિ માર્ગમાં કૃષ્ણની ઈચ્છા જ સર્વ કાર્યમાં કારણ રૂપ છે. જ્યાં સુધી એ ઈચ્છા પ્રતિકૂળ રહે છે, એટલે પોતાની ફલદાન કરવામાં વિલંબ કરવાની ઈચ્છા રહે છે, ત્યાં સુધી આવરણ રહે છે. ફલ પ્રાપ્ત થતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ ગમે તે વર્ણના જીવ હોય અથવા હીન જાતિ, મ્લેચ્છ, ચાંડાલ, મલહાદી નીચ જાતિમાં જન્મ્યા હોય તો પણ એવા અનાધિકારી તેમજ સર્વ ધર્મથી રહિત જીવને જો પ્રભુ ફલદાન કરવાની ઈચ્છા કરે તો એ હીન જાતિમાં જીવ પણ પુષ્ટિ માર્ગમાં શરણે આવી નિશ્ચય ફલ પ્રાપ્ત કરે છે. તે જ પ્રકારે જો કોઈ જીવ સર્વ ધર્મ સહિત હોય તથાપી જો પ્રભુ અને ફલદાન કરવાની ઈચ્છા ન હોય તો એને ફલ પ્રાપ્તિ તેથી નથી જ થતી. વાર્તામાં પ્રસિદ્ધ છે, અલ્લી ખા તથા અલી ખાની પુત્રી પ્રભુએ ફલદાન કરવાની ઈચ્છા કરી. તેથી સત્વરે બંને સાચા હરિવંશરાયજી દ્વારા ગોસાઈજીને શરણે આવ્યા. એ પ્રકારે શ્રી કૃષ્ણની ઈચ્છા, ભગવદ ઈચ્છા આ માર્ગમાં પરમ કારણ છે. તદા વરણ નાસસ્તુ દૈન્ય દેવ હરો કૃતાત સદાનેસુ ઈચ્છમ અનુકૂલા કરોતિહી. એ આવરણનો નાશ હરિ પાસે દૈન્ય દર્શાવવાથી થાય છે. એ ભગવાન દિન તરફ પોતાની ઈચ્છા નિશ્ચય અનુકૂળ કરે છે. જે જીવને ભગવત સેવામાં અંગીકાર થયો છે, જે જીવ ભગવાનના સંબંધી થયો છે, જેને દિનતાથી દાસભાવ થયો છે, તેને પ્રભુ પોતે જ સ્વીકારી લે છે. પ્રભુ એમ જ સમજે છે કે આ જીવ મારો છે, મારો અને ત્યાગ કરવો જોઈએ નહીં. તેથી પોતે એના ઉપર પોતાની જો પ્રતિકૂળ ઈચ્છા હોય તો તે પણ અનુકૂળ કરી દે છે. તદાનુકૂલ્યે દાસાનામ કિમ ફલમ દુર્લભમ મતમ કૃપા ચ જાયતે દિને લોક સિદ્ધિ નિદર્શનાથ. ભગવાનની ઈચ્છા અનુસાર થાય તો દાસનું શું ફળ દુર્લભ થાય. લોક સિદ્ધ દૃષ્ટાંતથી દાન જેના ઉપર કૃપા થાય છે, જો પ્રભુની ઈચ્છા અનુકૂળ થઈ તો સર્વ ફળ સિદ્ધ થાય એમાં સંદેહ નથી. શ્રી કૃષ્ણની કૃપાનું કારણ એક દૈન્ય જ છે. લૌકિકમાં એ પ્રસિદ્ધ વાત એ છે કે ગમે તેમે વેરી હોય, ગમે તેવા કાર્યમાં હાનિ કરેવો હોય તો પણ તેવો હીન જન જો શરણે આવીને કહે કે હું તમારો છું, મારાથી દુષ્ટ કાર્ય થઈ ગયું છે, હવે તમારે કરવું હોય તે કરો, તમારે કૃપા કરવી હોય તો તમે કૃપા કરો, નહીં તો તમે શિક્ષા કરો, તો તેવો જીવ ઉપર લોકો કૃપા જ કરે છે. તે માર્યો જાતો નથી. જો એ રીતે જીવ અનેક જન્મથી પ્રભુથી ભૂલી ગયો છે, છતાં પણ જો તે જીવ આચાર્યજીના દ્વારા પ્રભુને શરણે આવે, પોતાનું સર્વસ્વ સમર્પણ કરે અને દિન થઈ વર્તે તો પ્રભુ નિશ્ચય એના પર કૃપા કરે જ છે. શ્રી ભાગવતમાં તો લખ્યું છે ને કે સંસાર રૂપ કૂપમાં પતિત વિષયથી ચોરાઈ ગયા છે. નૈત્ર જેના એવા તથા કાલરૂપ સર્પથી ગ્રસ્ત છે. આત્મા જેના એના જીવને ઈશ્વર વિના અન્ય કોઈ રક્ષવાને સમર્થ છે. તેમજ પુરુષાર્થે કહ્યું કે વ્યાભિચારીની સ્ત્રીએ હરી લીધું છે ચિત્ત,
જેને એવું જીવને આત્મારામ ને ઈશ્વર અધ્યોક્ષ વિના અન્ય કોણ મુક્ત કરવાના સામર્થ્ય છે? વ્યાસજી તો કહે છે ને કે સર્વ ધર્મથી રહિત ઘોર કલયુગ પ્રાપ્ત થયો છે ત્યારે વાસુદેવ પરાયણ ભાગવત પરાયણ મનુષ્ય કૃતાર્થ છે, એમાં કોઈ સંશય નથી. એ પ્રકારે પિંગલા, પ્રરૂરવાદી, દ્રૌપદી, ગજેન્દ્રજી આરતીથી શરણે આવ્યા તે પ્રભુએ એમનો ઉદ્ધાર કર્યો. તેથી એક પ્રભુનો આશ્રયપૂર્વક દિનતા રાખવાથી પ્રભુની કૃપા થાય જ છે. અતો દૈન્યમ હિ માર્ગેસ્મિન પરમમ સાધનમ મતમ અભિમાનો મદશ્ચાપી સતતમ તદ્વિરોધિનૌ તૌ વિજ્ઞાય પ્રયત્નેન પરિત્યાજ્યો ફલાર્થિભિઃ દોસ્તયમ સમસ્ત ઇન્દ્રિયાનામ સાધનૈરેવ નાશયેત. તેથી આ પુષ્ટિ માર્ગમાં દૈન્ય જ પરમ સાધન છે. અભિમાન તથા મદ એ ઉપાય નિરંતર દૈન્યનો વિરોધી છે એમ સમજી પુષ્ટિ માર્ગીય ફળની ઈચ્છાવાળા જીવે પ્રયત્નથી એમનો ત્યાગ કરવો, સમસ્ત ઇન્દ્રિયોને દૃષ્ટતો સાધનથી નાશ કરવો. પુષ્ટિ માર્ગમાં પરમ સાધન એક જ છે, એ દૈન્ય છે. દૈન્ય ભાવના કરનાર સર્વ સમર્પણ કરાય છે. તેથી જેને દિનતા સિદ્ધ છે એને આ પુષ્ટિ માર્ગનું ફળ સિદ્ધ થાય છે. ગોસાઈજીની વિજ્ઞપ્તિમાં તો કહે છે, હે નાથ જેવી છું તેવી હું આપના ચરણ કમલની દાસી છું. તેથી કૃપા કરી સત્વર આપનું મુખારવિંદ મારી દૃષ્ટિ ગોચર કરો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તો કહે છે, દિનતા એ જ તમને સંતોષ આપવાનું સાધન છે. અભિમાન તથા મદ એ ઉભય પુષ્ટિ માર્ગીય ફળને વિરોધી છે. શ્રી આચાર્યજી વિવેક ધૈર્ય ગ્રંથમાં કહે છે કે હું સ્વામીને આધીન છું. શ્રી આચાર્યજી વિવેક આશ્રય ગ્રંથમાં કહે છે કે હું સ્વામીને આધીન છું. ત્યાગ કરો, અભિમાનનો ત્યાગ કરો. જે સ્વતંત્ર હોય તે જ અભિમાન કરે. દાસ હોય તે અભિમાન કદાપી ન કરે. દાસ સર્વ કઈ સ્વામીની આજ્ઞાથી જ કરે. અભિમાનથી પુષ્ટિ માર્ગીય ભગવદીયનું દાસત્વ જતું રહે છે. તેથી અભિમાન તથા મદ દાસત્વનો નાશક હોય મહાબાધક છે. લૌકિક અલૌકિક સર્વ સાધનનો નાશ થાય છે. ઇન્દ્રિયોને સંસારના આવેશથી દુષ્કરી અટકવા અલૌકિકમાં એમનો વિનિયોગ કરો. શ્રી આચાર્યજી નિરોધ લક્ષણ ગ્રંથમાં કહે છે કે અર્થ સંસારના આવેશથી દુષ્ટ એવી જ ઇન્દ્રિયો તેમના હિતાર્થ શ્રી કૃષ્ણની સર્વ વસ્તુઓ છે. તમને શ્રી કૃષ્ણમાં વિનિયોજવી અર્થાત ઇન્દ્રિયોને તમે જ તેમનો અને એમનો સ્વામી શ્રી કૃષ્ણની સેવામાં વિનિયોગવી સર્વ ઇન્દ્રિયોની લૌકિકમાંથી આસક્તિ દૂર કરી ભગવાનમાં આસક્ત કરાવી ત્યારે જ એમને દૃષ્ટતા નિવૃત્ત થાય છે. અથવી આશ્રય માત્રેન નાશયિષ્યતિ મત પ્રભુ નિજ આચાર્ય શ્રિતાનામ તુ દોષા વૃહિ સ્વરૂપતઃ સંબંધ માત્ર તો ભસ્મી ભવતી શ્રન માત્રત. અથવા તો આશ્રય માત્રથી આપના સ્વામી સર્વ દોષનો નાશ કરશે. અગ્નિ સ્વરૂપ શ્રી આચાર્યજીના સંબંધ માત્રથી આચાર્યજી આશ્રિત જીવોનો સર્વ દોષ શ્રન માત્રમાં ભસ્મ થઈ જાય છે. અન્ય આશ્રયતા ફળથી નાશ થાય છે. દામોદરદાસ સંભરવાલાની વાર્તા તો બહુ જ પ્રસિદ્ધ છે. એમની સ્ત્રી રંચક પણ અન્યાશ્રય કર્યો, તેથી તેમને પુત્ર મ્લેચ્છ થયો. એ પ્રકારે શ્રી કૃષ્ણ વિના તથા પુષ્ટિ માર્ગીય ભગવદીય વિના કોઈ એવા દેવાંતર યા અન્ય માર્ગીઓના આશ્રય કરવાનો મહાબાધક પ્રતિબંધ ઉત્પન્ન થાય છે. અન્યાશ્રય સર્વથા ત્યજી અગ્નિ સ્વરૂપ શ્રી આચાર્યજીનો આશ્રય કરવો તો તે એમના સંબંધ માત્રથી શ્રનમાં સર્વ દોષ ભસ્મ થઈ જાય છે. તો અહીંયા વાણીને વિરામ આપું છું. જરૂરથી જયેશભાઈ, બહુ જ સુંદર રીતે આપે શિક્ષાપત્ર સમજાવ્યું ને ફરીથી આપે જે કહ્યું દિનતા અને પ્રભુ આશ્રય, આઈ થિંક એ બહુ જ સમજવાની વાત છે આપણે વૈષ્ણવે, કારણ કે દિનતા જ એ આપણને ઠાકોરજીની નજીક લઈ જાય છે ને એ સચોટ વાત છે. આપણે વૈષ્ણવ ઘણીવાર ભૂલી જઈએ છીએ કે આપણા
અહમતા મમતામાં રહીએ છીએ હું કરું છું પણ જે કરાવે છે એનો આભાર પણ નથી માનતા ઘણી વાર. અને આપણે કંઈક આપણી જ દુનિયામાં ખોવાઈ જાય, લૌકિક કહીએ તો ભલે વૈષ્ણવ છે છતાં પણ રિયલી એ પ્રભુ આશ્રય વગર આપણો કઈ ઉદ્ધાર નથી. અને એ બહુ સચોટ વાત આપે કહી છે આ શિક્ષાપત્રમાં ફરીથી. તો રિયલી ફરી બહુ સુંદર રીતે આપણે સમજાવ્યું. તો હવે આપણે આગળ વાર્તાજી દર્શન ઉત્સવ દર્શન નેહાબેનને વિનંતી કરીશું કે આપણને સર્વને એનો લાભ આપે. વલ્લભાધીશ કી. જય શ્રીના ચરણોમાં સાક્ષાત દંડવત અને સર્વ વૈષ્ણવને 11ના જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવવિલાસ વિશે જાણીશું. આસો સુદ 1 થી સુદ 9 સુધીને નવરાત્રિ એ આપણા પુષ્ટિ માર્ગના નોરતા કહેવામાં આવે છે. દેવી પૂજનના બહાને પ્રભુનો મિલાપ વ્રજ ભક્તોએ કર્યો છે. 9 પ્રકારના ભક્તોએ સામગ્રી વગેરે અનેક રમણલીલાના મનોરથો કરી પ્રભુને ધરાવી વ્રજ ભક્તોએ તન મન ધનથી પ્રસન્ન કર્યા છે. આ ભાવોને નવવિલાસ કહેવામાં આવે છે. દરેક દિવસે પ્રભુએ જુદી જુદી સખી સાથે જુદા જુદા સ્થળે લીલા કરી છે. આ નવવિલાસની ભાવનાના પદ શ્રી હરિરાયજીએ રસિક છાપથી રચેલા છે. આસો સુદ 1ના દિવસે અંકુર રોપણ કરવામાં આવે છે. જવારાને છાબમાં રોપવામાં આવે છે. જવારા રોપવાનો એક ભાવ એમ છે કે જેમ જેમ આ બીજ સ્ફુરિત થાય છે તેમ તેમ દિવસે દિવસે શ્રી ઠાકોરજી પ્રત્યેનો ભાવ દ્રઢ થાય છે. શ્રી હરિરાયજીએ આ જવારાને શ્રી સ્વામિનીજીના ચરણનો ભાવ બતાવે છે. આસો સુદ દસમના દિવસે જ્યારે શ્રી ઠાકોરજી પોતાના મસ્તક પર જવારાને સ્વીકાર કરે છે ત્યારે એનો ભાવ એક એવો છે કે શ્રી ઠાકોરજી એમની હાર અને શ્રી સ્વામિનીજીની જીત દર્શાવે છે. 10 પાત્રમાં એ ભક્તોના 10 ભાવ એ દર્શાવે છે, જેમાં 9 ભાવ રાજસ, તામસ, સાત્વિક ભાવ છે અને 1 ભાવ નિર્ગુણ ભાવ છે. તો હવે આપણે પ્રથમ વિલાસના પદમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી ચંદ્રાવલીજીએ પ્રથમ વિલાસનો પ્રારંભ આસો સુદ 1મે કર્યો. તેમના યુથમાં અસંખ્ય વ્રજભક્તો છે. તે સૌ વ્રજભક્તો સુંદર રંગબેરંગી વસ્ત્રો અને આભૂષણોમાં સજજ થઈ અનેક ગામોની ગલીઓમાંથી શ્રી સ્વામિનીજીએ સંકેત કરેલા વનમાં આવી રહ્યા છે. શ્રી ચંદ્રાવલીજીએ પ્રથમ વિલાસનું આયોજન વૃંદાવનમાં કર્યું છે. અહીં વ્રજભક્તોના હાથમાં પૂજાની સામગ્રી છે. આ દિવસે મુખ્ય સામગ્રી ચંદ્રકળા છે. વૃંદાવનમાં વૃંદાદેવી અર્થાત તુલસીજીનું મંદિર છે. ત્યાં તુલસીની સુંદર કુંજ નિકુંજ છે. તુલસીજી ભગવાનના પરમ ભક્ત છે. શ્રી ઠાકોરજી તેમના પર સદા પ્રસન્ન રહે છે. શ્રી શાલિગ્રામજી સ્વરૂપે ભગવાન સાથે તેમના લગ્ન પણ થયા છે. તે શ્રી ઠાકોરજીના ચરણ કમળમાં રહેનારા છે. તેઓ ભક્તોને શ્રી ઠાકોરજીનો મેળાપ કરાવી આપનારા છે. તેથી વૃંદાવનમાં આવેલા વ્રજ ભક્તો તુલસીજીનું પૂજન કરી હાથ જોડી વિનંતી કરે છે, હે દેવી, શ્રી શ્યામસુંદર અમને અલૌકિક પતિરૂપે પ્રાપ્ત થાય. તે જ વખતે શ્યામસુંદર ત્યાં પધારે છે. ત્યારે તેમની શોભા અપરંપાર છે. શ્રી અંગની શોભા જોઈ સૂર્ય અને ચંદ્ર પણ લજવાઈ જાય છે. વૃંદાવનમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મિલન થાય છે. શ્રી ચંદ્રાવલીજી સહિત સૌ વ્રજભક્તો અત્યંત પ્રસન્ન થાય છે. સૌ ત્યાં રાસવિલાસ કરે છે. દ્વિતીય વિલાસ. આસો સુદ બીજના વિલાસમાં મનોરથના મુખ્ય સખી શ્રી લલિતાજી છે, જે સંપૂર્ણ આનંદ સ્વરૂપ છે. આ વિલાસ સંકેતવનમાં થાય છે. શ્રી લલિતાજી પોતાના જૂથની સખીઓ સાથે બધી પૂજાની સામગ્રી લઈ સંકેતવનમાં એકત્રિત થાય છે. અહીં સંકેત દેવી વનદેવી તરીકે પણ પ્રસિદ્ધ છે. તેમની પૂજા કરી શ્રી ઠાકોરજી અલૌકિક પતિરૂપે તેમને મળે એવી વિનંતી કરે છે. પછી સૌ સખીઓ શ્રી ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન ધરી શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવે છે. તે જ વખતે શ્રી શ્યામસુંદર ત્યાં પધારે છે. શ્રી લલિતાજીના મનોરથ રૂપે લગ્ન મંડળ રચાય છે. વિવાહ ખેલનો મનોરથ થાય છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના લગ્નનો ઉત્સવ સૌ સખીઓ મનાવે છે. શ્રી ઠાકોરજીએ પણ કૃપા કરીને શ્રી લલિતાજીના મનોરથથી શ્રી રાધાજીને પોતાના સ્વામી
સ્વામીની તરીકે સ્વીકાર્યા અને જે ભક્તોના મનમાં અલૌકિક કામભાવ હતો તે દૂર કર્યો. શ્રી લલિતાજીએ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને સાથે પધરાવી સહેરાનો શણગાર ધર્યો. શ્રી ઠાકોરજીએ સ્વહસ્તે શ્રી સ્વામિનીજીના શૃંગાર કર્યા. સંગેતવનમાં શ્રી યુગલ સ્વરૂપે અતિ રસાત્મક લીલા વ્રજ ભક્તોએ સાથે કરી. તૃતીય વિલાસ. આસોસુ ત્રીજ વિલાસનો મનોરથ શ્રી સ્વામિનીજીના સખી શ્રી વિશાખાજીનો છે. શ્રી વિશાખાજીએ નિકુંજ લીલાનો મનોરથ કોકિલાવનમાં કર્યો છે. તેથી બંને સ્વરૂપો નિકુંજમાં પધરાવ્યા છે. બંને સ્વરૂપોની સન્મુખ સુંદર મધુર કોકિલકંઠી સ્વરથી કીર્તન ગાન કર્યું. ઓવારણા લીધા. શ્રી વિશાખાજીએ શ્રી ઠાકોરજીના શૃંગાર કર્યા અને શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીના શૃંગાર કર્યા. બાસંદની સામગ્રી આરોગાવી શ્રી યુગલ સ્વરૂપે વિવિધ લીલા વિહાર કર્યો. ચતુર્થ વિલાસ. આસોસુ ચોથનો વિલાસ સખી શ્રી ચંદ્રભાગાનો છે અને ચંદ્ર સરોવર પરાસોલીમાં થયો છે. શ્રી ચંદ્રભાગાજી પોતાના યુથની બધી સખીઓ સાથે ત્યાં આવેલા દેવીના મંદિરે આવ્યા. તેમના ભાવથી શ્રી યુગલ સ્વરૂપ માટે ખરમંડા, જલેબી અને બુંદીના લાડુની સામગ્રી સિદ્ધ કરી. શ્રી શ્યામસુંદર ત્યાં પધાર્યા અને શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી સાથે સૌ હાસ્ય વિલાસ કરે છે. પાંચમો વિલાસ. આસો સુદ પંચમના દિવસે પાંચમા વિલાસનો મનોરથ શ્રી સ્વામિનીજીના સખી શ્રી સંજાવલીએ કર્યો. તેમને કદલીવનમાં તે મનોરથ કર્યો. ત્યાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી માટે સુંદર નિકુંજ સિદ્ધ કરાવી પોતાના યુથની સાથે સખીઓએ દેવી મંદિર પહોંચ્યા. પૂજન માટેની સર્વ સામગ્રી સાથે લીધી. સૌ વ્રજભક્તો આનંદથી નૃત્યગાન કરતા. જ્યારે દેવીના મંદિર પહોંચ્યા ત્યારે વ્રજભક્તોના તે મંડળમાં શ્રી ઠાકોરજી પ્રગટ થયા. સૌ સાથે મળીને નૃત્ય કરવા લાગ્યા. ઘણા સમય સુધી વ્રજભક્તોએ યુગલ સ્વરૂપ સાથે વન વિહાર કર્યો. છઠ્ઠો વિલાસ. આસો સુદ છઠના દિવસે છઠ્ઠા વિલાસનો મનોરથ શ્રી ભામાજી કે રાયજી સખીનો હતો. તેમના યુથના સૌ વ્રજભક્તોએ રંગબેરંગી વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા. હાથમાં પૂજાની થાળીને સામગ્રી થાળી લીધી. શ્રી ભામાજીએ શ્રી ઠાકોરજીના વિલાસ માટે સુંદર સુઘડ વ્યવસ્થા કરી હતી. તેઓ શ્રી ગોવર્ધનની આજુબાજુના વનમાં ગયા. સૌના આભૂષણો ઝગમગતા હતા. શ્રી ભામાજીએ પોતાના ભાવને અનુરૂપ શ્રીખંડની સામગ્રી સિદ્ધ કરાવી હતી. સૌ સખીઓ વનમાં દેવીના મંદિરે પહોંચ્યા. ત્યાં શ્યામ સુંદર પધાર્યા. કરોડો કામદેવ ઝાંખા પડે એવા શ્રી ઠાકોરજીના સ્વરૂપની શોભા હતી. અહીં અનેક લીલાઓ કરી વ્રજભક્ત દર્શન કરી પ્રસન્ન થયા. સાતમો વિલાસ. આસો સુદ સાતમના દિવસે સાતમો વિલાસ ગહેવર વનમાં બરસાના પાસે થયો. તે મનોરથ શ્રી કૃષ્ણાવતી સખીનો હતો. તેઓ કુમારિકાના જૂથના હતા. રસાદી લીલા માટેની સામગ્રી અને વ્યવસ્થા કરવામાં તેઓ અતિ પ્રવીણ હતા. સૌ વ્રજભક્તો સાથે તેઓ ઘરવન ગયા. ત્યાં વનદેવીની પૂજા માટે પુષ્પમાળા વગેરે લઈને ગયા. શ્રી ચંદ્રાવલીજી સખીઓની શોભા જોઈને ખૂબ પ્રસન્ન થયા અને પ્રશંસા કરી. જાણે લાલ રંગના પક્ષીઓની હારમાળા ઉડી રહી હોય. ગહેવર વનમાં સખીઓએ દેવી સન્મુખ પૂજનની ક્રિયા કરી. શ્રી ઠાકોરજી ત્યાં સાક્ષાત પધાર્યા. બધા ગોપીજનો સાથે રાસ વિલાસ કર્યો. યુગલ સ્વરૂપની શોભા અદ્ભુત હતી. આઠમો વિલાસ. આસો સુદ આઠમના દિવસે આઠમો વિલાસ સાંતન કુંડ ઉપર થયો. સખીનું નામ ભામિની સખી હતું. તે સખી પોતાના યુથના સખીઓ સહિત સાંતન કુંડ પર સૂરજ મંદિરે પહોંચી પૂજન અર્ચન કર્યું. ત્યાંથી સૌ ક્રીડા કરવા ભદ્રવન ગયા. ત્યાં વનદેવીનું પૂજન કર્યું. ભામિની
ભામિની સખી ભાવની પૂર્ણ છે. તેઓ ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે. તે સાત્વિક ભક્ત છે. તેમનો મનોરથ યુગલ સ્વરૂપે અંગીકાર કર્યો અને સૂતરફેણીની સામગ્રી આરોગાવી. 9મો વિલાસ. આસો સુદ 9મના દિવસે સ્વયં શ્રી સ્વામિનીજીએ 9મો વિલાસનો મનોરથ કર્યો. પ્રેમ લક્ષણા ભક્તના નવે ભાવથી સભર સર્વ વ્રજ ભક્તોને તેમણે બંસીબટમાં બોલાવ્યા. સૌ સુંદર વસ્ત્રો આભૂષણો સજી વિવિધ સામગ્રીઓના થાળ લઈ પધાર્યા. સૌ વૃંદાવનમાં બંસીબટ પાસેના સદન વનમાં આવ્યા. ત્યાં શ્યામ સુંદર પણ પધાર્યા. શ્રી શ્યામ સુંદરે મુગુટ કાછીના શૃંગાર ધર્યા. શ્રી હસ્તમાં વેણુ હતા. તેમના દર્શન કરી સૌ રોમાંચિત થયા. સૌએ યુગલ સ્વરૂપને વિવિધ સામગ્રી આરોગાવી. 9 પ્રકારની વિવિધ સામગ્રીઓ અંગીકાર કરવામાં આવી. ભોગ સરાવ્યો, આચમન કરી, બીડા આરોગાવ્યા. પછી આરતી થઈ. સૌએ રાસાદી લીલાઓ કરી. ગઈકાલે જ વિજયાદશમી ગઈ છે, તો જરાક વિજયાદશમી વિશે કહીશ. આસો સુદ 10મને દિવસે વિજયાદશમી કહેવામાં આવે છે. શ્રી સ્વામિનીજીએ પ્રભુ ઉપર વિજય કર્યો એ ભાવ છે અને જવારા ધરાય છે. 10મી સંધ્યાકાલ વ્યાપિની અને શ્રવણ નક્ષત્રવાળો દિવસ લેવાય છે. નવધા ભક્તિને તથા 10મી પ્રેમલક્ષણા ભક્તિને શરણે લઈ રૂપ 14એ તેમના વિરાગનીથી પ્રભુએ સ્નાન દ્વારા અંગીકાર કર્યો છે. તેઓ દશેરાનો ભાવ છે. આ દિવસે મુખ્યત્વે નિર્ગુણ ભક્તોનો ભાવ. આ દિવસે મુખ્યત્વે નિર્ગુણ ભક્તોના ભાવની સેવા છે. તેથી શ્વેત વસ્તુ પહેરાવાય છે. પહેરાય છે. દશેરાના દિવસે 9 પૂવા ધરાવવામાં આવે છે. નવધા ભક્તિના ભાવથી 10મો મોટો પૂવો, 9 પૂવા નવધા ભક્તિના ભાવથી, 10મો મોટો પૂવો પ્રેમ લક્ષણા ભાવથી અને 4 નાના પૂવા આવે છે તે 4 મુક્તિના ભાવથી આવે છે. મુક્તિ સ્વયં એકાકી લુખી છે, પરંતુ શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજીના ભાવ અનુરાગ તેમાં આવે અને પછી ભગવત સંબંધ થાય તો જ તે રસરૂપા બને છે. આ ભાવથી અક્ષત, સિંદૂર અને પ્રસાદી જવારા તે પૂવા ઉપર ધરાવાય છે. મુક્તિ તો ભક્તિના હિસાબમાં કાંઈ જ નથી, માટે તેના નાના પૂવા આવે છે. આ પૂવાને સૂકવી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય પછી રૂપ ચતુર્થીના દિવસે એનાથી જલ ગરમ કરવામાં આવે છે અને તે જલથી પ્રભુને સ્નાન કરાય છે. આનો ભાવ એ છે કે તે ભક્તિ તાપાત્મક બને છે, પછી જ પ્રભુના સ્વરૂપનો પ્રકાશ થાય છે. મારી ભૂલચૂક માફ કરજો. જય શ્રી કૃષ્ણ. જો આપણે સત્સંગ કરવા બેઠા હોઈએ ને ત્યારે જે તો બહુ સરસ કહે છે કે બધું યાદ રાખવું જરૂરી નથી, બધું આવડવું જરૂરી નથી, પણ આવી રીતે સત્સંગ કરતા જ આપણે શીખીએ છીએ અને ભૂલચૂકતામાં હોય જ નહીં. આપણે વૈષ્ણવ છીએ, આમાં આપણે એકબીજાની માફી ન માંગવી જોઈએ. આ તો આપણે અસીમ કૃપા છે ઠાકોરજીને જેની કે આપણને આવી રીતે વૈષ્ણવ દ્વારા આપણને સત્સંગનો લાભ મળે છે. તો બહુ સરસ રીતે આપણે નવધા ભક્તિ અને દશેરાનું આપણે વિજયાદશમીનું પણ સરસ રીતે આપણે સત્સંગનું કર્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. અને રિયલી ડોન્ટ ફીલ સોરી, રિયલી બિલીવ આપણે બધા જ મિસ્ટેક કરતા હોઈએ છીએ અને માણસ માત્ર ભૂલને પાત્ર, રાઈટ. ઠાકોરજી તો આપણને બધા જ સ્વરૂપમાં અંગીકાર કરે છે, તો એનું કંઈ લેવાની જરૂર નથી. ડોન્ટ વરી, યુ ડીડ વન્ડરફુલ જોબ અને સરસ રીતે ઉત્સવ દર્શન કરાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આગળ વાર્તાજી દર્શન કરીશું, તો હેમાબેનને વિનંતી કરીશું કે આપણને સૌને વાર્તાજીનો લાભ આપે. વલ્લભાધીશ. જય શ્રીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ ને સર્વે વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે 252 વાર્તામાં શ્રી ગોપાલદાસભાઈની વાર્તા જોઈશું. વાર્તા નંબર 11 છે અને મુકમ કરોતી વાચાલમ. અમદાવાદથી થોડે દૂર
રૂપાલ નામનું ગામ આવેલું છે. ત્યાં એક વણિક કુટુંબ રહેતું હતું. એમને તેમનો એકનો એક દીકરો હતો, તેનું નામ હતું ગોપાલ. ગોપાલનું સગપણ બહુ નાની ઉંમરમાં ભાઈલા કોઠારીની દીકરી સાથે ગોમતી સાથે થયું હતું. ત્યારે ભાઈલા કોઠારીને ખબર ન હતી કે જમાઈ ગોપાલદાસ જન્મથી જ મૂંગા છે. ગોપાલદાસના માતા પિતા ગોપાલદાસને નાના મૂકીને હરિશરણ થયા. ગોપાલદાસને ઉછેર એવું કોઈ રહ્યું નહીં. આથી ભાઈલા કોઠારીએ ગોપાલદાસને પોતાને ત્યાં લાવી ગોમતી સાથે તેનું લગ્ન કરી નાખ્યું. ગોપાલદાસને પોતાના ઘરે પુત્રની જેમ ઉછેરવા લાગ્યા. શ્રી ગુસાઈજી ભાઈલા કોઠારીને ત્યાં બિરાજતા હતા. એક દિવસ આપ ભોજન કરી બેઠકમાં પધાર્યા ત્યારે બહારના ઘરના ચોકમાં કેટલાક બાળકો રમતા હતા. તેમાં આપની દ્રષ્ટિ ગોપાલદાસ પર પડી. તેમની ઉંમર 9 વર્ષની હતી, પરંતુ શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીની નિત્ય લીલાના જીવને ઓળખી લીધો. આપે ભાઈલા કોઠારીને પૂછ્યું, કોઠારી, પેલો ગોરો બાળક કોણ છે? મહારાજ, ગોમતીનો વર છે. તેના માતા પિતા હરિશરણ થયા છે, એટલે મારે ત્યાં જ રહે છે. કોઠારી, ગોમતીનો વર તો સાગર હોય. ભાઈલા કોઠારી શ્રી ગુસાઈજીના હૃદયનો ભાવ સમજી ગયા. દ્વારિકા પાસે ગોમતી નદી વહે છે, જે ત્યાં સાગરને મળે છે. પરંતુ કોઠારી ચૂપ રહ્યા. શ્રી ગુસાઈજી, જેના પર આપની કૃપા થાય તેનામાં કોઈ ખોટ રહે? શાસ્ત્રો કહે છે આપ મૂંગાને બોલતા કરો છો, લંગડાને પર્વત ચડાવી દો છો. ગોમતીનો વર આપના એક કૃપા કટાક્ષે સાગર બની જાય, એમાં મને કોઈ નવાઈ લાગતી નથી. આપ ચાહો તો તે કરી શકો છો. શ્રી ગુસાઈજીએ ગોપાલદાસને પોતાની પાસે બોલાવ્યા. પછી તેમના પોતાના ખોળામાં બેસાડ્યા. પોતાના મુખારવિંદમાં આપ પાન ચાવી રહ્યા હતા. તેમનું અધરામૃત ગોપાલદાસને આપ્યું. એ અધરામૃત સુધા ગોપાલદાસના હૃદયમાં જતા જ ગોપાલદાસ શ્રી ગુસાઈજીની ગોદમાંથી ઊભા થઈ ગયા. તેમણે શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા. હાથ જોડી તેમણે શ્રી વલ્લભાખ્યાન ગાવાનો પ્રારંભ કરી દીધો. જે જન્મજાત મૂંગા હતા એમની વાણી ખુલી ગઈ. તેમના કંઠમાંથી પહેલો વહેલો શબ્દ નીકળ્યા, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. શ્રી ગોપાલદાસભાઈએ 9 વર્ષની ઉંમરે પહેલું વલ્લભાખ્યાન ગાયું. તે સાંભળી ગુસાઈજી અને ભાઈલા કોઠારી બંને ઘણા પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, ગોપાલદાસ અટકી કેમ ગયા? આગળ ગાઓ. શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાઓ. શ્રી ગોપાલદાસભાઈએ ફરીથી શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને બીજું આખ્યાન ગાવાની શરૂ કરી. પછી તો તેમની દિવ્ય વાણીનો પ્રવાહ ચાલતો રહ્યો. તેમણે એક પછી એક એમ 9 આખ્યાન ગાયા. આ સાંભળી શ્રી ગુસાઈજી અતિશય પ્રસન્ન થયા. આપે ભાઈલા કોઠારીને આજ્ઞા કરી, કોઠારી, જોયું, ગોમતીનો વર સાગર બન્યો ને? કૃપાનાથ, આપ કૃપા કરો તો શું અશક્ય છે? ગોપાલદાસભાઈએ ગુજરાતી ભાષામાં શ્રી ઠાકોરજીના લગભગ 100 જેટલા પદો ગાયા છે અને તેમાં કેટલાક પદોમાં તેમણે પોતાનો પૂર્વજન્મ યાદ કરીને નરસિંહ મહેતાની છાપ મૂકેલી છે. વાર્તા પ્રસંગ 2. ગોપાલદાસના હૃદયમાં ગુસાઈજીએ પ્રવેશ કર્યો અને ગોપાલદાસના મુખ દ્વારા વલ્લભાખ્યાન વર્ણન કર્યું. જેવી રીતે શ્રીમદ ભાગવતનું વર્ણન શ્રી ઠાકોરજીએ શ્રી સુખદેવજીના હૃદયમાં પ્રવેશ કરીને સુખદેવજીના મુખ દ્વારા કર્યું છે, એવી રીતે આથી કરીને શ્રી ભાગવતમાં કોઈ પણ જગ્યાએ રાધાજી એવું નામ નથી. તે પ્રમાણે વલ્લભાખ્યાનમાં કોઈ ઠેકાણે શ્રી રૂકમણી વહુજીનું તથા શ્રી પદ્માવતી વહુજીનું નામ નથી. એ ગોપાલદાસ એવા કૃપાપાત્ર હતા. સાર: પ્રભુ પોતાના અનન્ય ભક્તની સંતતિને કૃપા કરીને પોતાની જાણે છે અને પોતાના લીલાનો પ્રકાશ હૃદયમાં કરે છે. પ્રભુ સર્વને કરવાને સમર્થ છે. મૂકને વાચા આપે છે, પંગુને પાંગડાને ગીરી ઓળંગાવે છે. એ સર્વ પ્રભુના શરણથી સિદ્ધ થાય છે. આ ગોપાલદાસે કરેલા વલ્લભાખ્યાન સંબંધી પુષ્ટિ ભક્તિ સુધામાં લંબાણપૂર્વક મોટો લેખ શ્રી સ્વર્ગસ્થ મૂળચંદ તુલસીદાસ જેવા તેલીવાલાએ લખેલો છે. તે લેખમાં શ્રી વલ્લભાખ્યાનની દરેક પંક્તિમાં રહેલા ગૂઢ ભાવોને સમજાવ્યા છે. તેમાંથી ફક્ત નીચેનું જ અવતરણ શ્રી વલ્લભાખ્યાનના સાર રૂપે આપીએ છીએ. શિષ્ટાચાર પ્રમાણે પ્રથમ આખ્યાનના આરંભમાં ભક્ત કવિ પોતાના પરમ દૈવત્ય રૂપ શ્રી ગુસાઈજીને નમન કરે છે અને પછી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું દર્શન કરાવીને પ્રથમ આખ્યાનના અંત સુધી બ્રહ્મવાદ અને પુષ્ટિનો અતિ સૂક્ષ્મ પણ અતિ પ્રગટ વિસ્તાર કરીને દૈવી અને આસુરી એમ દ્વિવિધ સૃષ્ટિના પ્રાકટ્યનું નિરૂપણ કરીને સઘળું પ્રભુની લીલા છે એમ દ્રઢતાથી સૂચવે છે. દ્વિતીય આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી શ્રી વલ્લભાચાર્યજીની અલૌકિક સ્વરૂપ અને ચરિત્રનું નિરૂપણ કરીને અંતમાં દર્શાવે છે કે શ્રી કૃષ્ણ સ્વતઃ શ્રી ગુસાઈજી રૂપે
શ્રીમદ વલ્લભ ગૃહે પ્રગટ થયા છે. તૃતીયાખ્યાનમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવનું નિરૂપણ કરે છે. ચતુર્થમાં શ્રી ગુસાઈજી જ પરમ તત્વ છે એમ જ ભક્તરાજ દ્રઢતાથી દર્શાવીને પંચમમાં શ્રી ગુસાઈજીની અલૌકિકતા અને જગત પર તેઓ શ્રીએ કરેલા મહાન ઉપકારનું વર્ણન કરે છે. ષષ્ઠાખ્યાનમાં શ્રી ભગવદ લીલાના ગુણગાન કરીને શ્રી ગુસાઈજીની અનન્યતા દર્શાવે છે. સપ્તમમાં શ્રી ગુસાઈજીની કૃતિ અને પ્રતાપનો વિશેષ વિસ્તાર કરે છે. અષ્ટમાખ્યાન પણ એ જ દિશામાં છે. નવમ આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને તેઓ શ્રીના સપ્ત બાળક તથા પરિવારનું કલ્પદ્રુમ રૂપે વર્ણન કર્યું છે. પુત્ર પ્રૌતાદિક શું કહું, જો તું મુખમાં એક રે રસના, શ્રી વલ્લભ વિઠ્ઠલ કલ્પદ્રુમ ફળ્યો જેની શાખા પ્રસરી અનેક રે રસના. નિર્વિધ આનંદના ગાહન કરતા કરતા ભક્તિ ભાવે ગ્રંથ ઘણો રસિક છે. દરેક વૈષ્ણવોએ મુખપાઠ કરવો જોઈએ. શ્રી જીવનેશજી મહારાજ તરફથી આની ટીકા પ્રસિદ્ધ થઈ હતી. અમદાવાદ શ્રી વ્રજરાયજી મહારાજે આ ગ્રંથ ઉપર 300 પાનાની સંસ્કૃતમાં ટીકા લખેલી છે. શ્રી ગુસાઈજી જ્યારે ચોથી વખત ગુજરાતમાં પધાર્યા ત્યારે સંવત 1923માં વલ્લભાખ્યાનનું રચાયું છે. વિશેષ આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ પણ ગ્રંથ સંસ્કૃત કે વ્રજમાં લખાયો ભાષાનો હોય તેના ઉપર ગુજરાતી ટીકા થાય છે, એ તો જાણે બરાબર છે. પણ આ વલ્લભાખ્યાન ગુજરાતી ભાષાનો ગ્રંથ છે અને તેના ઉપર શ્રી ગોસ્વામી શ્રી વ્રજરાયજી મહારાજે સંવત 1937માં 300 પાના જેટલી સંસ્કૃતમાં ટીકા લખી છે. વૈષ્ણવ ભાઈઓ વિચાર કરો કે આ ગ્રંથ કેટલો બધો ગૂઢ ભાવવાળો હશે. સંપ્રદાયમાં તો વલ્લભાખ્યાન વેદવાણી તુલ્ય મનાય છે. તેમજ શ્રી વ્રજરાયજી મહારાજની હૃદયથી ભાવના પણ જુઓ કેટલી દીનતાથી ભરપૂર છે. આ ગ્રંથની ઇતિશ્રી ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આપ શ્રી વધે છે કે ઇતિશ્રી ગોપાલદાસ સેન શ્રી ગૌસ્વામી શ્રી વ્રજ રમણાત્મજ શ્રી વ્રજરાય, એટલે ગોપાલદાસ વૈષ્ણવ કહેવાય છતાં પણ તેમનામાં દાસ પોતે છે એવી એટલી બધી ઉચ્ચ ભાવના પોતે માને છે. આથી જ એ વલ્લભાખ્યાનનું શ્રી ગુસાઈજીએ પોતે જ શ્રી ગોપાલદાસના હૃદયમાં બિરાજીને વર્ણન કર્યું છે. હવે આપણે સિદ્ધાંત નવનીત જોશું એનો કે ગોપાલદાસ ભાઈ જન્મથી મૂંગા હતા, કારણ કે પૂર્વ જન્મમાં નરસિંહ મહેતા હતા. નરસિંહ મહેતાએ તેમનું દુઃખ દૂર કરવા માટે તેમની વાણીનો ઉપયોગ કરી ભગવાનને ઘણી આજીજીઓ કરી હતી. તે રીતે ભગવાનને ઘણો શ્રમ કરાવ્યો હતો. તેનો અપરાધ લઈને તેઓ બીજા જન્મથી મૂંગા બન્યા હતા. આ પ્રસંગ શીખવે છે કે સાચા વૈષ્ણવે કદી પોતાનો ઉપયોગ પોતાના દુઃખ દૂર કરવા શ્રી ઠાકોરજીને વિનંતી કરવા માટે કરવો નહીં. પોતાના દુઃખ માટે શ્રી ઠાકોરજીને પરિશ્રમ આપવો નહીં. આપણી વાણી શ્રી ઠાકોરજીના ગુણ ગાવા માટે છે. લૌકિક વાતો કરવામાં બને ત્યાં સુધી વાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. વાણીનો દોષ થાય એવું કરવું નહીં. આ વાર્તામાં અધરામૃતનો અલૌકિક પ્રતાપ બતાવવામાં આવ્યો છે. શ્રી હરિ અને ગુરુનું અધરામૃત અલૌકિક હોય છે. અધરામૃત રૂપે તેમાં ભગવત સ્વરૂપ બિરાજમાન હોય છે. એ અધરામૃત જેના પેટમાં જાય તેનું હૃદય અને તેની બુદ્ધિ નિર્મળ અને દિવ્ય બને છે. માટે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી કે વૈષ્ણવે કદીએ અસમર્પિત લેવું નહીં. પ્રભુને સમર્પિત કરી તેમનું અધરામૃત જ મહાપ્રસાદ તરીકે લેવું. અધરામૃતના અલૌકિક પ્રતાપ વડે ગોપાલદાસભાઈના હૃદયમાં શ્રી ગુસાઈજી સ્વયં બિરાજી તેમના પાસે શ્રી વલ્લભાખ્યાન ગવડાવે છે. વલ્લભાખ્યાન એ શ્રી ગુસાઈજીની જ અલૌકિક વાણી છે. હવે વૈષ્ણવ સ્વરૂપ આનું જોશું આપણે. નામ છે ગોપાલદાસ, જ્ઞાતિ છે વણિક, વતન છે રૂપાલ જિલ્લા ગાંધીનગર, પરિવારમાં પત્ની ગોમતી છે, સેવ્ય સ્વરૂપમાં વાર્તામાં ઉલ્લેખ નથી, ને લીલા સ્વરૂપમાં સારંગી સખી, તેમના પત્ની લીલામાં ગોમતી સખી. આવા શ્રી ગોપાલદાસભાઈ બહુ કૃપા પાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહેવી. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બહુ સરસ આપણે ગોપાલદાસજી વૈષ્ણવની વાર્તાને સમજાવ્યું સર્વ વૈષ્ણવને. અને તમે જેમાં કહ્યું કે ક્યાં બોલવું. હવે તો આજકાલ આપણા વૈષ્ણવ પણ ઘણા સ્માર્ટ થઈ ગયા છે. તો હું તો વોટ્સએપ પર લખું છું હું ક્યાં બોલું છું કે ક્યાં બોલી છું. પણ એ આપણે કહીએ ને કે ઠાકોરજીને પણ આપણે કેવી રીતે ક્યાં આપણી ચાલાકી આપણી બુદ્ધિ નો
પ્રયોગ કરવો એ આપણે ઘણા વૈષ્ણવ તો કહ્યું કે વ્યક્તિઓ પાસે શીખવું પડે, પણ એ ચાલાકી આપણી સીમિત જ હોય. ઠાકોરજી તો બધું જ જાણે છે કે તમે વોટ્સએપ કરો કે વોટ્સએપ પર લખો, પણ અલ્ટિમેટલી તો તમારા આપણા જ દિમાગના આપણા હૃદયમાંથી જ નીકળ્યું હોય. એટલે ઘણીવાર આપણે આપણી જાતને બહુ જ સમજદાર સમજીએ, પણ ઠાકોરજી સન્મુખ તો આપણે બધા ઝીરો છે. એ બહુ જ સરસ રીતે આપણે વાત કરી વાર્તાજી પ્રમાણમાં. તો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે કીર્તન તરફ આગળ વધીએ, તો હું મિત્તલભાઈને વિનંતી કરીશ કે આપણને કીર્તનનો રસપાન કરાવે. જય શ્રીના ચરણોમાં મારા પંચાંગ પ્રણામ અને સર્વ વાલા વૈષ્ણવને મારા ભગવત સ્મરણ અને આજની 11 જય શ્રી કૃષ્ણ. કાલે જ દશેરા ગયો છે, તો એક પદ દશેરાનો લઈશ અને એક કીર્તન શરદ પૂર્ણિમાનો ટ્રાય કરીશ. આજ દશેરા શુભ દિનની કો જવારે પહેરત गिरिधर लाल। आज दशहरा शुभ दीननी को जवारे पहरत गिरिधर लाल। आस पास सब ब्रज के बालक आस पास सब ब्रज के बालक मध्य मनोहर बाल। आज दशहरा शुभ दीननी को जवारे पहरत गिरिधर लाल। मात करत आरती मात यशोदा करत आरती मात यशोदा। भारत मोतीन माल। आस करन प्रभु मोहन नागर। आस करन प्रभु मोहन नागर। प्रेम पुंज ब्रज बाल। आज दशहरा शुभ दीननी को जवारे पहरत जवारे पहरत जवारे पहरत गिरिधर लाल। शरद पूर्णिमाનું કીર્તન છે, ટ્રાય કરું છું. धीधि ताम 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 धेत्राम मंदिलरा बाजे। धीधि ताम 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 धेत्राम मंदिलरा बाजे। तादिलांग 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 धीलांग धीलांग टिकट दीदी कट थई थई गिड गिड धुंग गिड 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 धन प्रचंड गाजे। दीदी ताम 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 धेत्राम
તથૈ તથૈ થઈ થઈ તથુંગ તથુંગ તથૈ તથૈ થઈ થઈ સપ્ત સ્વરન શબ્દ ઉગટત નટવર નટ રાજે દિદિતામ તામ 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 દેત્રામ કૃષ્ણદાસ પ્રભુ ગિરિધરા કૃષ્ણદાસ પ્રભુ ગિરિધરા પ્યારી સંગ નૃત્ય કરત અંગ અંગ સુલક્ષ કોટી મન્મથ છબી લાજે દિદિતામ તામ 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 દેત્રામ મંદિરા બાજે મંદિરા બાજે તાદિલાંગ 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 દિલાંગ દિલાંગ દિકટ દિકટ તૈ તૈ ગિડ ગિડ તુંગ ગિડ 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 ધન પ્રચંડ ગાજે દિદિતામ 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 તામ 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 દેત્રામ તથુંગ તથુંગ તથૈ તથૈ થઈ તથુંગ તથુંગ તથૈ તથૈ થઈ થઈ સપ્ત સ્વરન શબ્દ ઉઘટત નટવર નટરાજે નટવર નટરાજે નટવર નટરાજે તામ 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 દેત્રામ કૃષ્ણદાસ પ્રભુ ગિરિધરા કૃષ્ણદાસ પ્રભુ ગિરિધર પ્યારી સંગ નૃત્ય કરત અંગ અંગ સુલક્ષ કોટ મન્મથ છબી લાજે મન્મથ છબી લાજે મન્મથ છબી લાજે તામ 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 દેત્રામ મંદિરા બાજે દિદિતામ તામ 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 દેત્રામ વલ્લભાધીશ કી જય. બહુ સુંદર. આપણે બહુ સરસ કીર્તન ગાયું. જો તમે આને ટ્રાય કહેતા હો તો આપણે રૂપાપોરિયાનું તો શું વાત કરી શકું. એટલે રિયલી વેરી વેલ ડન. અને બહુ જ આનંદ આવ્યો. સરસ આપણે કીર્તન લીધું શરદ પૂર્ણિમાનું પણ. તો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આપણા સત્સંગના વિરામ તરફ જઈએ. પહેલા 17મી ઓક્ટોબર ફ્રાઈડે રમા એકાદશી આપણે ફરીથી મળીશું. તો જરૂરથી સર્વ વૈષ્ણવ પધારજો. અને હવે આપણે આશ્રયપદ તરફ દિવ્યાબેનને વિનંતી કરીશું કે આપણને આશ્રયપદ ગાન કરે. વલ્લભાધીશ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો ભરોસો શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાબીન सब जग माहे अंधेरो भरोसो दृढ़ईन चरणन केरो भरोसो
साधन और नहीं या कली में जासो हो निवेरो દ્રઢઈને ચરણ કેરો ભરોસો સુર કહા કહે વિવિધ આંધરો बिना मूल को चेरो भरोसो દ્રઢઈને ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભાધીશ કી જય. થેન્ક યુ દિવ્યાબેન. અને થેન્ક્સ ટુ જયેશભાઈ ફોર ટેકિંગ અ લીડ, અને આપણા સેન એન્ટોનિયોના વૈષ્ણવ દ્વારા આપણને સત્સંગનો લાભ મળ્યો અને બહુ સરસ રીતે બધા વૈષ્ણવોનો લાભ આપ્યો છે. અને ફરી બસ એટલું કહીને આપણે આજનો સત્સંગનો વિરામ તરફ જઈએ અને 17મી ઓક્ટોબર ફ્રાઈડે રમા એકાદશીએ ફરીથી આપણે સર્વ મળશું. જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા.